હવે આપણે આપણા પ્રોગ્રામની શરૂઆત કરીએ. સૌથી પહેલા હું એક વાત જણાવી દઉં કે આપણે 4 વર્ષ પહેલા આ જગ્યાએ એક આવો પ્રોગ્રામ કર્યો હતો. એ વાતના 4 વર્ષ પૂરા થઈ ગયો. તો આપણે ફેરથી આપણે બાગે મશાઈખની જગ્યાના અંદર આપણે ફેરથી આ પ્રોગ્રામ ગોઠવ્યો. એના અંદર પીર કમિટીની દાવતના મોન આલી ગોમુથી પધારેલ તમામ મશાઈખી ભાઈઓનું પીર કમિટી દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આપણે કોઈ બી કાર્યની શરૂઆત કલામે પાકની તિલાવતથી કરતા હોઈએ છીએ. તો આજે કલામે પાકની તિલાવત માટે હું મૌલાના રૈયાન આસિફ મેઠાને દાવત આપું કે કલામે પાકની તિલાવત કરશે. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ولكل وجهة هو موليها فاستبقوا الخيرات أينما تكونوا يأتي بكم الله جميعا إن الله عليه قدير. ومن حيث خرجت فول وجهك شطر المسجد الحرام وإنه للحق من ربك وما الله بغافل عما تعملون. ومن حيث خرجت فول وجهك المسجد الحرام وحيث ما كنتم فولوا وجوهكم شطره لئلا يكون للناس عليكم حجة إلا الذين ظلموا منهم فلا تخشوا واخشوني ولأتم نعمتي عليكم ولعلكم تهتدون. آمنت بالله صدق الله العظيم. કલામે પાકની તિલાવતના પછી નાતે પાક સલ્લલ્લાહુ તાલા વસલ્લમ ને પઢવા માટે દાવત આપું મોહમ્મદ યાસીન કુકુના કે નાતે પાક કરશે. नात से सुनने से पहले आए हम सब मिलकर हमारे प्यारे आका हजरत मोहम्मद मुस्तफा सल्लल्लाहु ताला अलैहि वसल्लम पर दुरूद पाक पढ़िए. अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना मौलाना मुहम्मद व अला आलि सय्यिदिना मौलाना मुहम्मद व बारिक व सल्लिम. सलात व सलाम अलैका या रसूलल्लाह सल्लल्लाहु ताला अलैहि व आलिहि वसल्लम. या रसूल अल्लाह या रसूल अल्लाह या रसूल अल्लाह या रसूल अल्लाह. मेरी किस्मत जगाने को नबी का नाम काफी है. मेरी किस्मत जगाने को नबी का नाम काफी है. हजारों गम मिटाने को नबी का नाम काफी है. या रसूल अल्लाह या रसूल अल्लाह या रसूल अल्लाह या रसूल अल्लाह. गमों की धूप हो या फिर हवाएं तेज चलती हो. गमों की धूप हो या फिर हवाएं तेज चलती हो.
رسول اللہ یا رسول اللہ یا رسول اللہ. خوشی ہو یا کوئی غم ہو نبی کا نام لیتا ہوں. خوشی ہو یا کوئی غم ہو نبی کا نام لیتا ہوں کہ ہر ایک غم مٹانے کو نبی کا نام کافی ہے. یا رسول اللہ یا رسول اللہ یا رسول اللہ یا رسول اللہ. نبی کا نام لیتا ہوں سکون قلب ملتا ہے. نبی کا نام لیتا ہوں سکون قلب ملتا ہے. نبی کے اس دیوانے کو نبی کا نام کافی ہے. یا رسول اللہ یا رسول اللہ یا رسول اللہ یا رسول اللہ. جو پوچھا پیارے آقا نے کہا صدیق اکبر نے. جو پوچھا پیارے آقا نے کہا صدیق اکبر نے. میرے سارے گھرانے کو نبی کا نام کافی ہے. یا رسول اللہ یا رسول اللہ یا رسول اللہ یا رسول اللہ. سلگتی آگ پر اب سے کہ ہونٹوں سے صدائے. سلگتی آگ پر اب سے کہ ہونٹوں سے صدائے. میری بگڑی بنانے کو نبی کا نام کافی ہے. یا رسول اللہ یا رسول اللہ یا رسول اللہ یا رسول اللہ. جگانے کو نبی کا نام کافی ہے. میری قسمت جگانے کو نبی کا نام کافی ہے. ہزاروں غم مٹانے کو نبی کا نام کافی ہے. یا رسول اللہ یا رسول اللہ رسول اللہ یا رسول اللہ. السلام علیکم. એક ખાસ સૂચના એ છે ભાઈ કે આ પ્રોગ્રામનું રેકોર્ડિંગ કોઈ પોતપોતાના મોબાઈલમાં ના કરતા. આપણે હવે રેકોર્ડિંગ જે થાય છે હાલ એ આપણે જે મંગળવારના અને દર શનિવારના મશાઈક વાણી પઢાય છે એના અંદર આ ભાઈ રેકોર્ડિંગ કરે છે. ને જે યુટ્યુબ દ્વારા મંગળવારની મશાઈકી વાણી પઢવાની હોય એ બુધવારના દિવસે અને શનિવારની જે પઢવાની હોય એ રવિવારના દિવસે યુટ્યુબ દ્વારા મૂકવામાં આપણી જે સુન્ની હનફી મશાઈકી મોમીન જમાતની ચેનલ છે એના અંદર મૂકવામાં આવે છે. તો આ પ્રોગ્રામ પણ મૂકવામાં આવશે. એટલે કોઈ ભાઈ પોતાના મોબાઈલ દ્વારા રેકોર્ડિંગ ના કરે. જેમ કે હાલ સોશિયલ મીડિયાના જમાનાના અંદર લોકો રેકોર્ડિંગ કરી ના એનું ખોટું અર્થઘટન કરતા હોય છે. એટલા કોઈ રેકોર્ડિંગ ના કરે ખાસ સૂચના આપવામાં આવે. હવે આ મીટિંગનો હેતુ એ છે કે અત્યારે દરેક સમાજના અંદર પોતપોતાની લોકો યુનિટી રાખતા હોય છે. તો આપણે બી કોઈ ખાસ મોટો હેતુ નતો હોવાનો. બાકી આપણે પીર મશાયક રહમતુલ્લાહ અલૈહિને માનવા વાળા તમામ મશાયકી ભાઈઓ ને જે આપણી બનાવેલી કમિટીઓ છે, જે પીર કમિટી છે, જાન ઇશારેલી કમિટી છે, એના પછી આ બાકી મશાયક ની જમીન જે વખત ખરીદી એ વખત આપણે જમીન કમિટી બનાવી હતી.
એક જકાત કમિટી આપણે ચાલે છે. આ તમામ કમિટીઓનો વિચાર ભેગો કરતો એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે 4 વર્ષ અગાઉ આ મીટિંગ કરી હતી. તો મીટિંગ ના અંદર સારી એવી આપણને સફળતા મળી હતી. ખાસ એક દુઃખનું એ વાત છે કે આપણે એ વખત બી વાત થઈ હતી કે ભાઈ દર વર્ષે મીટિંગ કરશો, દર વર્ષે આપણી યુનિટી આ જગા ઉપર ભેગી કરશો. બાકી ના કરી ના 4 વર્ષે ફેર આપણને સારો એવો વિચાર આવ્યો અને આપણે લોકોને ભેગા કર્યા છે. તો આ મીટિંગ ખાસ કોઈ લોબી ની હેડે 1 કલાક પૂરતી જ રાખવામાં આવી છે. તો તમામ લોકો જે બી વાતો થયો ધ્યાનથી સાંભળો ને એના ઉપર અમલ કરવાની કોશિશ કરજો. અગર મીટિંગ ના અંદર કોઈ એવી વાત થાય કે ભાઈ કોઈને ના ગમે, તો જે બી જવાબદાર વ્યક્તિઓ છે કમિટીના, એ તો તમામ લોકોને ખબર છે. જેમ કે કોઈ કમિટી આપણે ગોદરે બેસીને કે કોઈ મશાયકી ઓફિસમાં બેસીને બનાવવામાં આવી નથી. જે બી કમિટીઓ બનાવવામાં આવી છે તમામ જનરલ મીટિંગ ના અંદર બનાવવામાં આવી છે. એટલા જનરલ મીટિંગ ના અંદર ડાયા ભોળા તમામ લોકોને જેના અંદર જે લાયકાત હતી એવા લોકોને ચૂની કમિટીઓના અંદર રાખ્યા છે. એટલે ઈયોને વાત કરજો. ગોદરેજ ખોટું કોની ચર્ચાનો વિષય ના બનાવતા. આપણા અંદર એક આદત ખરાબ છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ આપણા રહેવર સૈયદ પીર મશાયખ રહમતુલ્લાહ અલૈહ ને ઈયોના સિલસિલાના અંદરથી જે ગાદી અમર પીર હાજર પીર છે આપણા સૈયદ ફરમાન અલી બાવા, ઈયોને મોનાવાળા તમામ મુરીદો આજ બાગી મશાયખ ના અંદર આવીને બેઠા છે. તો અલ્લાહ તાલા નો કરમ છે અને પીર મશાયખ બાવાની આપણા ઉપર દુઆ છે કે એક તો ઈયોની દુઆઓથી ને આપણા હાજર પીર સૈયદ ફરમાન અલી બાવાના આદેશના મુતાબિક આપણા આગેવાનોએ બડી જહેમત ઉઠાવીને તમામ લોકોના ફાળેથી પણ એક આગેવાની જેને બી લીધી, જેને બી વિચાર આવ્યો, ઈયોને આ જગ્યા જે લીધી એ આપણા માટે ઘણી બધી ખુશીની વાત છે. આપણે મશાયખી ખરા, આપણે બધા પોતાની જાતને મશાયખી કહીએ છીએ કે હા ભાઈ હું મશાયખી છું, પણ અમુક બાબતોના અંદર થોડી તકલીફ એ પડે છે કે આપણે અંદરો અંદર ઝઘડા કરીએ છીએ. એ મહેરબાની કરી ના થવા જોઈએ. ઝઘડા એટલે કોઈ વેચવાના અંદર, કોઈ લેવાના અંદર નહીં થતા, એક સામાજિક કાર્યોના અંદર જ હોય છે. એમાં સૌથી પહેલું અગર જો સામાજિક કે દુનિયાવી કાર્ય કો તો એક રાજકારણ છે. ને આ ગામના અંદર રાજકારણના અંદર આપણા મશાયકી સવાય બીજું કોઈ ઊભું થતું જ નથી. એના કારણે આપણે અંદરો અંદર ખૂબ ઝઘડા થાય છે. તો ઓના પર વિચાર કરો કે ભાઈ કોઈ પણ ઇલેક્શન આવે, જેના લાયક માણસ હોય એ માણસને ઉભો કરો, એના અધીરો બધા એને ટેકો આલો. પણ આપણે શું, આપણા 2-3 ભાઈ ઉભા હોય, અંદરો અંદર ઝઘડા થતા હોય, પેલો હમણે કહે છે, પેલો હમણે કહે છે, એ તો પૂરું જાય. રાજકારણ એક વસ્તુ એવી છે કે ભાઈ જે સમય આવ્યો પૂરું થયું ભૂલી જાઓ, પણ ના, એના ઝેરના બીજ લોબા સમય સુધી આપણા અંદર રહેશે. એ મત રાખો. અંદરો અંદર કોઈ પણ મશાયકી ભાઈનો મન દુખ હોય તો આજ હદ કરીને ઉભા થો કે ભાઈ મારે આગળ જે બી મન દુખ તારાથી હતું હું ભૂલી જાઉં છું. ને અલ્લાહના હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની હદીસ પણ છે કે મુસલમાન ભાઈ ઉપર કિનાખોરી મત રાખો. કોઈ મુસલમાન ભાઈ ઉપર હસદ મત રાખો. મોટો ગુનો છે કે આપણે આપણા મુસલમાન ભાઈ ઉપર હસદ રાખીએ. બીજું એ કહેવાનું
કે હવે અલ્લાહના ફજલો કરમથી એના પ્યારા હબીબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સદકે તુફેલથી ના આપણા રહેબર અમર પીર સૈયદ પીર મશાઈખ रहमतुल्लाह અલૈહિની દુઆઓથી આપણા મશાઈખીના અંદર આપણા ઘણા બધા છોકરા કિતાબો બી પઢે છે. તમારે વાત કરી કે આપણે મંગળવારના અને બુધવારના દાડે મશાઈખી વાણી થાય છે. મંગળવારના મશાઈખી વાણીનો મેસેજ સવારમાં 8 વાગે આપણે જા નિસારી કમિટીના પ્રમુખ દ્વારા મોકલવામાં આવે છે ને શનિવારનો બી મશાઈખી વાણીનો મેસેજ મોકલવામાં આવે છે. મશાઈખી વાણીના અંદર 10 થી 15 માણસો આવે છે. આજ અલ્લાહ તાલાના ફજલો કરમથી પીર મશાઈખ બાવાના ઝંડા નીચે ઉભા રહેવાવાળા તમામ મશાઈખ આખું ગ્રાઉન્ડ ભરેલું છે. પણ પીર મશાઈખ બાવાની જો કિતાબ ભરાતી હોય એ 15 મશાઈખીઓ જ આવે છે. આ એક આપણા અંદર મોટી કચાશ છે. તમામ વડીલોને ખાસ કહેવાનું એ થાય છે કે ભાઈ તમે ના આવો, તમારા બચ્ચોને મૂકો. હાલના જમાનાના અંદર દીન હાસિલ કરવું ખૂબ જરૂરી છે. દીન બે વસ્તુના અંદર હાસિલ થાય. એક દીન ભટસ્યો તો હાસિલ થાય ને એક દીન જોડકરના મુઢે દીન ઓભળસ્યો તો હાસિલ થાય. બાકી તમે કહો કે બીજી કઈ રીતે દીન હાસિલ થાય? તો આપણે આપણા ઘેર પીર મશાઈખ रहमतुल्लाह અલૈની 13 ફસલો તમામ મોમિનોના ઘરના અંદર કવાટો પડી છે. પીવાનો ભટવાનો સમય નતો કે મશાઈખી વાણી ભરાય કે પીર મશાઈખ બાવાની વિલાદતની મજલિસ બે કે જૂનાપરાના અંદર 11 ની મજલિસ બેહવામાં આવતી હતી. એ મજલિસ ભરાતી હોય તો કોઈ મોમિન ભાઈને આવવું નથી. બસ ખાલી આપણે મશાઈખી કરીએ છીએ. તો દીન જાણવું ખૂબ જરૂરી છે આજના જમાનાના અંદર. હમણાં હું તમને એક તાજેતરનો વાક્યો કહું કે ભાઈ આપણા જે બેની ભાઈઓ છે, જે બેન ભણે છે ને યુટ્યુબ ઉપર એને મૂકવામાં આવે છે. આ યુટ્યુબ ઉપર મૂકવાનો વિચાર એટલા માટે આવ્યો કે આ સોશિયલ મીડિયાના જમાનાના અંદર કે ભાઈ કોઈ વભળવા તો આવતું નથી તો તમે મૂકો. લોકો વભળે છે, જોવે છે, લાઈક બી આવે છે. એ તો તમામ લોકો જોતા છે કે ભાઈ કેટલા માણસોએ લાઈક આલી, કેટલા માણસોએ જોયું. આપણે મોહરમની બી મજલિસ ભરાય છે તો મસ્જિદમાં નથી આવતા પણ ઘેર બેસીને જોવો છો. પણ તમે ઘેર બેસીને વભળો ને મસ્જિદમાં આવો એનો ઘણો બધો ફરક છે. કે મસ્જિદના અંદર આવો તમે કે કોઈ મહેફિલના અંદર આવો તો તમે વજૂઆથી આવો, તમારી જબાન ઉપર દરૂદે પાકનો જિકર હોય તો એનો ઘણો મોટો અજર છે. એક તાજેતરનો વાક્ય એ છે કે ભાઈ આપણા બેની જે કિતાબો ભણે છે યુવાને હમણાં એક કિતાબ લખી હતી કે ફેસલો તમારા હાથમાં. એના અંદર અમુક માણસો એ વધાવો પડે કે ભાઈ તમે આ ખોટું લખ્યું છે, આ ખોટું લખ્યું છે. તો યુવાને બહુ ચર્ચાનો વિષય બનાવ્યો. તો વાત ભમતી આપણા આગેવાનો સુધી આવી, આપણા મશાઈખીઓ સુધી આવી કે ભાઈ તમે આવું ચમ લખ્યું. તો યુવાને કહેવામાં આવ્યું કે ભાઈ તમને જેને કીધું, જેને કિતાબ લખી હતી, જે આપણા બયાની ભાઈઓ બયાન ભટે છે, યુવાને કીધું કે ભાઈ જેને તમને કીધું યુવાને તમે અમારે કને લઈને આવો. તો લઈને આયા, બોલાયા. હો મમ્મી વાતચીત થઈ. દિનના અંદર એક વસ્તુ કહું તમને કે કોઈ બી જે બી ભટે છે કે જે લખે છે કોઈ એના ઘરનો કે એના મુઠાનો શબ્દ નથી લખતું. તમામ હકીકત કિતાબોના અંદર જોઈ લખવામાં આવે છે. એને જે બી લખ્યું એ આપણા હાજર પીર સૈયદ ફરમાન અલી બાવાના પાસે પહેલા જાય, બાવો ચેક કરો, એના પછી કિતાબને બજારમાં મૂકવામાં આવે છે.
તો આપણા પીરને ચેક કરતા હોય એના પછી તો આપણા શક શુભો રહે જ ના કે ભાઈ આ ખોટી વાત છે. તો એ કિતાબના અંદર જેનો વધો હતો એ આપણા બયાનીઓ પાસે આયા. ઈયોના બુખારી શરીફ ને મુસ્લિમ શરીફ જે મોતબર હદીસોની કિતાબો છે એના અંદરથી હવાલા આલી ને એ વાતનો પુરાવો આલ્યો. તો આપણા રહેબર સૈયદ પીર મશાઈખ રહમતુલ્લાહ અલૈહ બાવાની દુઆથી જે બી લોકો આયા હતા ઈયોને કોણ પકડ્યા કે ભાઈ તમે જે લખ્યું એ હાચું લખ્યું. પણ આવું ના લખાય. ભાઈ દિનના અંદર આવું ના લખાય કેમ આવે? કડવી વાત હોય તો કડવી વાત, બાકી દિનના અંદર હંતાડવાનું તો આવે ને દિનના અંદર જેવી જે જોડતો હોય છે એ હંતાશે કાલીને જવાબ આલવો પડશે. એટલે આ વાત થઈ તો આપણા અમુક લોકો ચર્ચા કરે કે આવું ના લખાય એને ખોટું લખ્યું. તમને કોઈ કે અગર કે ભાઈ આ ફલાણા ભાઈને કે ભાઈ મિગદાદભાઈને આવું લખ્યું છે તો તમે મિગદાદભાઈને મળો કે ભાઈ તમે આવું લખ્યું કે ભાઈ તમે ઉસ્માન કાકા આવું લખ્યું તો આનું કારણ શું છે? ઈયોને કોઈ એના મુઢાનું તો લખ્યું નથી, કિતાબોના હવાલેથી લખ્યું છે તો એ વાતનો પુરાવો હતો. આપણે ખોટી એ વાતને હેરાડીએ આગળ એટલે એ યોગ્ય નતો. ને બીજું સોશિયલ મીડિયાના જમાનાના અંદર જે એફબી ઉપર વોટ્સએપ ઉપર આપણા યંગ જવાન છોકરાઓ છે કોઈ બી ધાર્મિક પોસ્ટ કરે છે એ મહેરબાની કરીને મત કરો. તમે કરી નાખો પોસ્ટ, એનો હેતુ પાછળનો જાણતા ના હોય, તમે લીધી હોય બીજાને તમને મેકલી હોય તમે એને આગળ ફોરવર્ડ કરી નાખો. એટલે એનો કોઈ જાણકાર આલિમ હોય કે ભાઈ કોઈ કિતાબોનો જાણકાર હોય, હવે એ વળતો તમને જવાબ આલે કે ભાઈ તમે આ ખોટું લખ્યું છે, આ રીતના ના લખાય. તમે વળતો એના પર પ્રહાર કરો. ના, એ બધું ના કરાય. તમે દિનના વારામાં કોઈ બી વોટ્સએપ ના અંદર ખોટું લખીને મેકલો, અગર જો એના અંદર ખોટા સાબિત થયા તો એ ગુનાના અંદર તમે શામિલ થાઓ. ખોટી હદીસ લખી એના પર કોઈને અમલ કર્યો તો એને ગુનેગાર તમે છો ભાઈ. એટલે સોચા વિચાર્યા વગર આવું કોઈ નવજવાન ભાઈ ના કરે. હવે આગળ આપણે જે જાન નિસારીની કમિટી ચાલે છે એ તમામ લોકોને ખબર છે. ઘણા વર્ષો પહેલા આપણા હાજર પીર સૈયદ ફરમાન અલી બાવાના આદેશ અનુસાર આ કમિટીનું આપણે આયોજન કર્યું હતું. આ કમિટી ઘણા વર્ષોથી કાર્ય કરશે, ઘણા બધા સારા એવા કાર્યોના અંદર ભાગ લે છે. તો આ કમિટી 4 વર્ષના અંદર, જેમ કે 4 વર્ષ પહેલા આપણે મીટિંગ કરી હતી તો 4 વર્ષના અંદર શું કાર્યો કર્યા ને હાલના વર્તમાનમાં શું કાર્યો કરી રહી છે એનો અહેવાલ આપણે મુસ્તાકભાઈ માસ્ટરને કહીએ કે આ જાન નિસારી કમિટીનો અહેવાલ કે બીજું એક સમૂહ લગ્ન કમિટી જે આપણે કાર્ય કરશે. આપણે આ વર્ષે સમૂહ લગ્નના અંદર જે કમિટીના અંદર જૂના માણસો હતા એઓની સતત 10 વર્ષ સુધી પોતાની સેવા આપી, હવે એઓને રાજીનામું આપ્યું છે. તો આપણી સુન્ની હનફી મશાઈખી મોમીન મોટી જમાતને નવી બી કમિટીનું ગઠન કર્યું છે. તો એ તમામ અહેવાલ મુસ્તાકભાઈ માસ્ટર કહે. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. સલીમભાઈને વાત કરી એ રીતે જે કમિટી વાળા વાત કરી, આ કમિટીનું કાર્ય શું અને કમિટી રચના કરવાની કેમ જરૂર પડી એ હું તમને કહું. છેલ્લા ઘણા વર્ષોથી આપણા સમાજના લગભગ 25 થી 35 વર્ષના યુવાનો
જ્યારે જ્યારે ભેગા થાય ત્યારે ચર્ચા કરે કે ભાઈ ફલોડા ગામના અંદર આ ગામના અંદર યુવાનો આ રીતનો સામાજિક કાર્ય કરે છે, તો આપણે આપણા ગામમાં અંદર આવું ના કરી શકીએ. તો આવો વિચાર જ્યારે એમનો આવ્યો તો સકારાત્મક આવો વિચાર લઈ અને એ લોકોએ એક કમિટીની રચના કરવાનું નક્કી કર્યું. અને આ કમિટી એટલે જાન ઇશારેલી કમિટી. જાન ઇશારેલી કમિટી લગભગ છેલ્લા 13 થી 14 વર્ષથી આ કાર્ય કરે છે. તો આ નવયુવાનો કમિટીના મેમ્બરો એ સામાજિક કાર્ય કરે છે અને સમાજને ઉપયોગી એવા કાર્યો કરે છે. દાખલા તરીકે કમિટીના ધ્યાનમાં આવ્યું કે આપણા સમાજના લોકો કોઈ મોટી બીમારી હોય ત્યાં કોઈ ડિલિવરી કેસ હોય અને દવાખાને ગયા હોય ત્યારે ઓચિંતી એ લોકોને બ્લડની જરૂર પડે તો દોડાદોડી ચાલુ થઈ જાય. અને બ્લડ બેંકમાં જ્યારે તમે જાઓ તો સામે બ્લડ આપો તો સામે બોટલ આપે, કાં તો પૈસા વધારે લે. તો એવો વિચાર કમિટીને આવ્યો કે જો આપણે આ રીતનું એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હોય તો આપણા સમાજના લોકોને જે આવી પરિસ્થિતિ હોય તો દોડાદોડી કરવી પડે ના. તો છેલ્લા 8 થી 10 વર્ષથી આપણે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ. અને બ્લડ ડોનેશન કેમ્પના અંદર અલ્લાહના ફજલો કરમથી 350 થી 400 બોટલો પણ આવે છે. અને આપણે પાલનપુર બેંક બ્લડ બેંક જે છે ત્યાં એ સ્ટોર કરીએ છીએ. અને જ્યારે પણ આપણા સમાજના લોકોને જરૂર પડે તો ત્યાં જાય એટલે એક નજીવો જે ચાર્જ થતો હોય 700-800 રૂપિયા એ આપણે ચૂકવવો પડે. અને અડધી રાતે આપણે જરૂર પડે તો અડધી રાતે આપણને બ્લડ મળે છે. એ કાર્ય આ કમિટી કરી રહી છે. અને એ કમિટી આ કાર્ય કરે છે તો અલ્લાહનો ફજલો કરમથી અને ગામના લોકોના સાથ સહકારથી લગભગ દર વર્ષે 400 જેટલી બોટલો એનાથી ઉપર જતી રહે છે. અને ફરી આપણે બીજા વર્ષે જ્યારે જરૂર હોય એટલે આપણે બ્લડ ડોનેશનનો કેમ્પ કરીએ ત્યારે એ બોટલો આપણે એને પૂર્તિ કરી આપીએ છીએ. તો ગામનો પણ આના અંદર બહુ મોટો સાથ સહકાર છે. અને આ સાથ સહકારના લીધે આપણા સમાજના લોકોને ક્યાંય અગવડતા પડતી નથી. અમે લોકો કમિટી વાળા એવું વિચારી રહ્યા છીએ કે જો હજી વધારે બોટલો આપણે જ્યારે બ્લડ કેમ્પ કરીએ તો વધારે બોટલો આપણને મળે તો આપણે પાટણથી અને મહેસાણાના બ્લડ જે ડોનેશન માટે જે બ્લડ બેંકો છે ત્યાં પણ આપણો વિચાર છે. તો ગામ લોકોને કમિટીની એક નમ્ર અરજ છે કે તમે થોડો સાથ સહકાર વધારે આપો અને બોટલો થોડી વધારે થાય તો આપણે ત્યાં પણ આપણી એક બ્લડ જે डोनेशन ત્યાં પણ આપણે રાખી શકીએ તો આપણે જરૂર પડે ત્યાંથી દોડાદોડી ના કરવી પડે. मौका दीजिए अपने खून को, मौका दीजिए अपने खून को, किसी की रगों में बहने का ये लाजवाब तरीका है कई जिस्मों में जिंदा रहने का. એના પછી આ કમિટી જ્યારે બાવા સાહેબ નો પ્રોગ્રામ આવે તો બાવાના આગમનથી લઈ અને બાવાના પ્રસ્થાન સુધી એમના જે પણ આયોજન કરવાનું હોય એમાં આ કમિટી ઉભા પગે રહે છે અને એના અંદર પણ સાથ સહકાર પીર કમિટીને આપે છે. બીજું કે હજનો સમય આવે એટલે આપણા સમાજમાં એક રિવાજ છે કે જે પણ હાજી જતા હોય તો એમની મુલાકાતે જવું. હવે મુલાકાતે આપણે આપણા સમયે જઈએ પણ હાજી માટે તો છેલ્લા 15 થી 20 દિવસ માટે ઉજાગરા થઈ જાય. એ હાજીને બહુ મોટી તકલીફ થાય છે ભાઈ. તો એના માટે કમિટીને ધ્યાને આવ્યું તો કમિટીએ શું કર્યું કે ભાઈ બધા જ હાજીને એક જગ્યાએ ભેગા કરી અને બધાની મુલાકાત ત્યાં ગોઠવીએ. અને જમાતનો પણ આપણને સાથ સહકાર મળ્યો. અને જે હાજી લોકોને હજના અંદર જે અરકાન કરવાના હોય છે એના માટે પણ એમને સમજણ મળી રહે એ માટે આપણે મસ્જિદમાં આ કમિટી પ્રોગ્રામ પણ કરે છે. ત્યાં જમણવાર સાથે પોતાના ખર્ચે એ કાર્ય કરી રહી છે. એના પછી ગામમાં બાળકોના શિક્ષણમાં કમિટીના સકારાત્મક અભિગમ છે.
અને આજુબાજુના ગામડાઓમાં જોયું કે નાના નાના સમાજ હોય છતાં પણ એમની એક લાઇબ્રેરી હોય વાંચવા માટે. આપણા ગામના અંદર ઘરની સવલત હોય છે, પણ કોઈ એવા બાળકો હતા કે જેમના ઘરે વાંચવામાં જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય એટલે અગવડતા પડતી. તો એના માટે પણ આપણે HRS નામની લાઇબ્રેરી ચાલુ કરી અને ત્યાં આપણા ગામમાંથી લગભગ ઘણા એવા બાળકો 10મા અથવા 12માની પરીક્ષા હોય યા કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય એવા બાળકો ત્યાં બેસી આપણે જે મોહમ્મદભાઈ દુબૈયાનું ઘર છે ત્યાં ઉપર આપણી વાંચનાલય ચાલે, લાઇબ્રેરી ચાલે છે. ઘણા વર્ષોથી એમનો પણ આભાર આપણે વ્યક્ત કરીએ છીએ કમિટી કે આજ સુધી એમને એક પણ રૂપિયો આપણી પાસેથી લીધો નથી. તો એ લાઇબ્રેરીમાંથી કેટલાય વિદ્યાર્થી અભ્યાસ કરી ત્યાં બેસી વાંચી અને આગળ વધ્યા છે. એવા થોડા વિદ્યાર્થીઓ મારા નજરમાં છે, હું તમને થોડા કહું છું. જાવડા અનીસ ખાલિકભાઈ કરીને છે, એક છોકરો CA બન્યો. પટેલ આદિલ અત્યારે BHMS માં છે. બાદરપુરા હાકીમ IT સેક્ટરમાં છે. બાદરપુરા અરશદ એ CA ના અંદર છે અત્યારે. મલપુરા સલમાન CA માં છે. ફતાવત અરમાન IT સેક્ટરમાં છે. અરોડિયા અરમાન BAMS માં છે. દાવડા ફહદ CA માં છે. કડીવાળ મુસ્તાક IT સેક્ટરમાં છે. કડીવાળ ફરમાન અને કડીવાળ શફીક આ બંને ભાઈઓ MBBS માં છે અત્યારે. તો ગામમાં બીજા પણ કોઈ વિદ્યાર્થીને જો વાંચવા માટે ઘરે થોડી એ પડતી હોય તો આપણી લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકે એવી કમિટીની એક નમ્ર અપીલ છે. એના સિવાય જે બાળકો શિક્ષણમાં ઉચ્ચ પ્રદર્શન કરે છે, સારા ગુણ લાવે છે, એવા બાળકોને પણ જ્યારે બાવો આવે છે ત્યારે આપણે એમને પ્રોત્સાહિત કરીએ છીએ અને ઇનામ પણ આપે છે આ કમિટી. અમારી કમિટીની સમાજના સૌ લોકોને નમ્ર અપીલ છે કે અમારા કાર્યોને સાથ સહકાર આપો તથા કોઈ સામાજિક સારું કાર્ય જો તમારી નજરમાં હોય તો કમિટીના ધ્યાનમાં લાવો. તો કમિટી તે વિષય પર સકારાત્મક રીતે સારું કાર્ય કરવા કટિબદ્ધ છે અને તમને વચન આપે છે. હવે સમૂહ લગ્ન કમિટી એના વિશે થોડું કહેવા માટે કીધું છે મને. છેલ્લા 11 વર્ષથી આપણા સમાજની અંદર આજુબાજુ તમે જોતા હશો બધા સમાજ સમૂહ લગ્ન કરે છે અને પબ્લિક જોડાય પણ છે. તો આપણે પણ છેલ્લા 11 વર્ષથી સમૂહ લગ્ન કરી રહ્યા છીએ અને સફળ સમૂહ લગ્નનું આયોજન આપણે કરી રહ્યા હતા. અને જે 11 વર્ષથી જે પણ સમૂહ લગ્નના કાર્યકર્તાઓ હતા એ લોકોને એક નેક વિચાર આવ્યો કે ભાઈ આપણે 11 વર્ષથી આ કાર્ય કરી રહ્યા છીએ, હવે આપણે આપણા પાસે કોકને તૈયાર કરવા પડશે. જે નવજવાન છે આપણા એમને પણ આપણે સાથે રહીને થોડા તૈયાર કરીએ. તો એમને ગયા વર્ષે રાજીનામું આપ્યું જાહેરમાં. એમનો આપણા જમાત વતી એમનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. અને રાજીનામું આપ્યું એક નેક ઇરાદો એમનો એ હતો કે ભાઈ સમાજના નવા નવજવાન છોકરાઓ તૈયાર થાય. તો નવા નવજવાન છોકરાઓ તૈયાર કરવા માટે થોડી સમાજના અને આપણા આગેવાનોની થોડી સલાહ મસૂરાથી 5 નામ તૈયાર કર્યા હતા નવી કમિટી માટે. એમાં હું એ 5 નામ તમને કહું છું. મુસ્તાક રસૂલ બાદરપુરા, ઇમ્તિયાઝ અબ્બાસ બાદરપુરા, યુનુસ આઝમ સુધરી, રિયાઝ બશીર ઝાખાવાળા અને સમીદ ઉસ્માન હબા. હવે આપણે પહેલા ઉનાળામાં સમૂહ લગ્ન કર્યા, પછી દિવાળી ઉપર લાયા, ફરી સંજોગો વસાત પાછા આપણે ઉનાળામાં લઈ આવ્યા. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે ઉનાળામાં હાજી લોકોને જવા માટેની તારીખો પણ આવે છે. હવે થોડા 1-2-3 વર્ષ પછી બકરી ઈદ પણ નજીક આવશે ઉનાળામાં. એના પાછળ પાછું મોહરમ મહિનો પણ આવે છે. તો એ બધાને ધ્યાને રાખી 2026માં સમૂહ લગ્ન કમિટી ઉનાળામાં પણ સમૂહ લગ્ન કરશે અને દિવાળી ઉપર પણ કરશે. એના પછી આગળ જોઈશું આપણે કે ભાઈ વર્ષમાં 2 વખત કરવા કે 1 વખત કરવો સમૂહ લગ્ન. બાકી દિવાળી ઉપર
લગભગ કમિટી ફાઇનલ કરે છે કે હવે આ 2026માં ઉનાળામાં થશે, 2026માં દિવાળી ઉપર પણ સમૂહ લગ્ન થશે, એના પછી 2027માં ઉનાળામાં કરવો કે શું, એના માટે પહેલેથી આપણા ભાઈ લોકો જો એના અંદર નામ નોંધાવી દે તો એના માટે કમિટી સંખ્યા આગળ મળી રહેશે આપણને, તો એને ધ્યાને રાખી અને 2 વખત સમૂહ લગ્ન કરવા પણ તૈયાર છે, પણ એના માટે તમારા બધાનો સાથ સહકારની જરૂર છે. સમૂહ લગ્નમાં જોડાવાનો આદેશ આપણી સુન્ની હનફી મશાઈખની મોટી જમાતે કરેલ છે, કમિટીનું ગઠન પણ એમને કરેલ છે. આપણી જમાતના અવારનવાર દરેક સભ્યને સમૂહ લગ્નમાં જોડાવા માટે આગ્રહ પણ કરે છે આપણી જમાત, પરંતુ કોઈ કારણસર આપણી જમાતના અમુક સભ્યો સમૂહ લગ્નમાં જોડાતા નથી, તે સારી વાત ના કહેવાય. આપણી મશાઈખી જમાતે ક્યારે કોઈ કાયદાનું ઉલ્લંઘન કર્યું નથી. તેથી તમામ લોકોને નમ્ર ગુજારિશ છે મારી કે હવે વર્ષમાં 2 વખત સમૂહ લગ્ન આયોજન કરી રહ્યા છીએ, તેથી તમે સફળતાની જવાબદારી તમારા સિરે છે. અમે તો એક કાર્ય કરતા છીએ, સફળ કરવો એ તમારા હાથમાં છે. વર્ષમાં 2 વખત તમારી સહુલત ખાતર આ કમિટીએ આવું આયોજન કરવાનું નક્કી કર્યું છે. સમૂહ લગ્નમાં જોડાવા માટે આપણને આપણા નામદાર બાવા પણ ફરમાન કરે છે કે ભાઈ સમૂહ લગ્નમાં જોડાઓ. તમે સમૂહ લગ્નમાં જોડાવાના ઘણા ફાયદા છે. તમે આ વખતે જોયું, દિવાળી ઉપર પણ જોયું કે ઉનાળામાં પણ જોતા હશો કે છેલ્લા 15-20 દિવસ માટે 15-20 દિવસ આપણા લગ્ન ચાલે. જે મુંબઈથી જે લોકો પણ આવ્યા હતા એ લોકો એમની જે સમય મર્યાદા હોય 4 દિવસ 5 દિવસ 6 દિવસ પછી એમને પણ મુંબઈ ધંધા માટે જતું રહેવાનું. એટલે આપણા આ વખતના જે લગ્ન થયા દિવાળી ઉપર એ લગભગ 20-25 દિવસ ચાલ્યા. એ સમયની બરબાદી જ છે એક જાતની. એના અંદર જો સમય બચાવ થાય, સમૂહ લગ્ન થાય તો આપણો સમયના સાથે સાથે પૈસાનો પણ બચાવ થાય. આપણે ઘરે જયારે લગ્ન કરવા બેસીએ ત્યારે કેટલો ખર્ચો થાય છે તો જે લગ્ન કરે એમને ખબર. અનાજનો બગાડ આપણે જોઈએ, પૂછીએ કે ભાઈ પેલાના 10 ડેગ હતી, 15 ડેગ હતી, 8 ડેગ હતી, આ એક અનાજનો બગાડ છે. એના પછી સમાજના અમુક કુરિવાજોથી પણ આપણને મુક્તિ મળે. એટલે આટલા બધા ફાયદા હોવા છતાં પણ જો આપણે સમૂહ લગ્નમાં ના જોડાઈએ તો એ આપણા માટે દુઃખની વાત છે. અને સમૂહ લગ્ન આપણા બધાનો સમૂહમાં છે, આપણે બધા સાથે રહીને કરવાનો છે. આપણે સમૂહ લગ્ન કમિટી યા જમાત એક એવો થોડો નિર્ણય લે કે ભાઈ સમૂહ લગ્નના બહાર કોઈ આપણે આપણા જે મશાઈખીઓ છે એમને તો ખાસ ના જવું. એમને કોઈ કારણસર ઠોસ બંધ હોય તો થોડો બહાર કરશે. એ વ્યવહારિક વસ્તુ એ સમૂહ લગ્ન કમિટીને થોડી જાણ કરે કે ભાઈ આ રીતનું કારણ છે, યોગ્ય લાગે તો તમને અલગ કરો તો બરાબર છે. હવે અમુક સમય એવું થાય કે અમુક લોકો કે ભાઈ જમાતના પેલા માણસે બહાર કરી તો તમે કહેવા નથી જતા, પેલા માણસે બહાર કરી પૈસો વાળો છે એટલે તમે કહેવા નથી જતા. ભાઈ એવું નથી હોતું. કમિટી પોતાના પ્રયાસો પૂરા કરે છે, આપણે એમને સમજાવીએ, પણ અમુક સંજોગ એવા હોય કે એનું વ્યાજબી કારણ થોડું હોઈ શકે એટલે આપણે થોડું ઢળતું મિલીએ છીએ. એટલે આપણે કોઈ કરે છે કે નથી કરતું એ આપણે એને જોવાનું છે. એને કોઈ સારું કે જે સમાજની સાથે ના રહે એને કોઈ સારું લાગે, તમે જ ટીકા કરો. તો આપણે તો એક આપણા ભાવાનું ફરમાન છે અને આપણી જમાતે પણ કીધેલું છે કે સમૂહ લગ્નમાં જોડાવું જરૂરી છે, તો આપણે જોડાવાનું. આપણે કોઈના વાદ વિવાદ શા માટે લઈએ? ગયા વર્ષની વાત કરીએ આપણે તો ગયા વર્ષના અંદર જોયું તો આપણે કે ભાઈ સંજોગ એવા થયા કે આપણે સમૂહ લગ્નના અંદર અચાનક જ વાતાવરણ બદલાઈ ગયું અને વરસાદનો માહોલ આવ્યો. છતાં પણ આપણી કમિટીએ એનાથી થતા એટલા પ્રયત્નો કર્યા
કે ભાઈ શાદીના દિવસે જમવાનું પણ અહીંયાથી આપણે ચેન્જ કરીને બધાને જમાડ્યા. બીજા દિવસે આપણે નક્કી એવું કર્યું કે ત્યાં અગવડતા થોડી પડે છે તો આપણે અહીંયા આયોજન કરીએ, અને વાતાવરણ પણ થોડું સારું થઈ ગયું તો આપણે વલીમાના દિવસે અહીંયા આયોજન પણ કર્યું. પણ ફરી રાત્રે 3-4 વાગે વરસાદ ચાલુ થઈ ગયો અને સતત 7 વાગ્યા સુધી વરસાદ જે આવ્યો અને એ વરસાદે આપણા આયોજનને આખું બગાડી નાખ્યું. હવે એ સમયે આપણે શું કર્યું, વાલીઓ અમુક આયા પણ હતા, એમને પણ આપણે થોડું એ કર્યું. ગામના ડાયા ભોળા જે વડીલો હતા એમની પાસે પણ સલાહ મસૂર લીધો કે ભાઈ આ આયોજનમાં હવે આપણે જમાડવા શક્ય નથી, તો કે શું કરવું? તો થોડો સલાહ મસૂર એવો કર્યો કે ભાઈ આપણે બધાને એક એક એમના કટમ પ્રમાણે ડેગ આપીએ. એટલે શરૂઆતમાં આપણે એક એક ડેગ આપવાનું ચાલુ કર્યું અને પછી પાછળથી આપણે એમનો ફરી ફોલો લીધો હતો કે ભાઈ તમારે ખૂટે તો લઈ જવું, પણ એ સમય થોડી કદાચ અમારાથી પણ ભૂલ થઈ હોય, કોઈ વાલીનો ઉગ્ર પણ બોલાઈ ગયું હોય, કારણ કે કન્ડિશન એવી હતી. તો એ આપણે ભૂલી જવાનું, કારણ કે નિસ્વાર્થ કામ કરવા વાળા છે ભાઈ બધા સમૂહ લગ્નમાં. તો અમુક માણસો એની ટીકા પણ કરી હતી, પણ એ આપણે બધું મન ઉપર ના લેવાનું. એ આપણું જ આયોજન છે અને આપણે જ કરવાનું છે. તમે જોયું કે આ વખતે દિવાળી ઉપર જે ભાઈ લોકોએ લગ્ન કર્યા એમને વરસાદનો વિઘ્ન નડ્યો તો વલીમા પણ કેન્સલ કરવા પડ્યા હતા. આપણે ઘેર હતું એટલે આપણે પર્સનલ ડિસિઝન લઈ લીધું, પરંતુ આ આખી જમાતનું હતું એટલે ડિસિઝન લેવામાં કદાચ થોડી ભૂલચૂક થાય પણ આપણે દરગુજર કરવાની. હવે સમૂહ લગ્ન કમિટીની એક ખાસ ફરજ છે કે ભાઈ દરેક ભાઈ લોકોના કે દિવાળી ઉપર અને ઉનાળામાં લગભગ આપણા 35 નામ આવી ગયા છે. જેને પણ નામ લખાવવાના બાકી હોય એ લોકો જલ્દીથી જલ્દી નામ લખાવી દે. જે રીતે તમારી પાસે પૈસાની સવલત થાય એ રીતે આપજો. હાલ કોઈ પૈસા આપણે લેતા નથી અને દિવાળી ઉપર જેને આયોજન હોય એ દિવાળી ઉપર એ સમૂહ લગ્નની અંદર નામ લખાવે. અને આ સમૂહ લગ્ન કમિટી બિનસ્વાર્થે કામ કરે છે, તો આપણે એનો બધા સાથે મળી અને સહકાર આપીએ. બસ જો મારે કહેવામાં કઈ ગલતી થઈ હોય તો માફ કરજો. મુસ્તાકભાઈ માસ્ટરે જે સમૂહ લગ્નની વાત કરી કે ભાઈ અમુક વખત એવી ચર્ચા થતી હોય કે ભાઈ પેલા ભાઈ કરતા નથી, સમૂહ લગ્ન બહાર કર્યું અને હોશિયાર હવે એ પૈસા વાળા છે તો કોઈ એમ શું કહે, એનો માણસ હોય એને પ્રેશર કરીને બોલાવે. એવું નથી ભાઈ. તમારા કને કમિટી વાળા આયા હોય કે ભાઈ આ ભાઈને છોકરાનો અવસર છે ને બીજા તમારા પાડોશી ના અવસર હોય, તમને આઈ નગર એમ કહો કે ભાઈ આવરા સમૂહ લગ્ન નું સારું છે, આટલા આટલા ફાયદા છે, એટલે ઈઓને તમારા અંદર કોક લાગ્યું હોય કે ભાઈ આ માણસ મારું મન રાખશે, ના માણસના બે ડાયા ભળા લોકો વાત કરશી તો એ હમજ છે, એટલે જ તમારા કન આવતા હોય. ચમ બધો કન નથી જતા? પૂછી લો કે ભાઈ સમૂહ લગ્ન વાળા બધા જે ઘેર કરી કને આવીને કીધું બધું. પણ જેને લાગતું હોય કે આ માણસ હમજ છે ને આપણું મન રાખશે ને આપણી જમાતનું મન રાખશે, આ કોઈ સમૂહ લગ્ન કમિટીના અંદર પોત માણસો કામ કરે છે એનું મન નથી રાખવાનું, આપણી જમાતનું મન રાખશે. સુન્ની અનફી મશાકી મોમી જમાતનું એવા માણસને જ કહેવામાં આવે છે ને એ માણસ મન રાખે છે, એ માણસ મહાન છે કે ભાઈ જે જમાતના આદેશને મોઢે ચડાવે છે ને જમાત તરફથી જે બી લોકો આયા હોય એનું મન રાખી સમૂહ લગ્નના બીજા કોઈ બી કાર્યના અંદર જોડાતો હોય તો એ માણસ મહાન છે. નાના નવજવાન ભાઈઓની એક ખાસ ફરિયાદ એ રહી છે, મુસ્તાકભાઈને કીધું એ રીતના કે ભાઈ માલદારી વાળા છોકરાને બહાર પરણાવે છે, અલ્લાહ તાલાની એને દોલત આલી છે, એટલે જેને બી બાર અવસર કર્યો છે આપણે આગેવાન કેવું રહી છે, આ ભાઈ બેઠેલા જ છે. તમે વિચારજો કે હું કોક ખોટું કર્યું છે ના, જે બી બાર કરવાના હોય એ આ વાત ઉપર ખૂબ વિચાર વિમર્શ કરજો, પોતાના દિલને પૂછજો કે ભાઈ આપણે આવું કરીએ, સાચું કરીએ કે ખોટું. તો આ સમૂહ લગ્નના અંદર વધારે જોડાય એવી આપણી જમાતનો બી આદેશ છે
ના આપણા રહેબર સૈયદ પીર ફરમાન અલી બાવાનો બી આદેશ છે કે ભાઈ સમૂહ લગ્નના અંદર જોડો. બીજું કે ભાઈ કોઈ ધાર્મિક મુદ્દા હોય, હાલ એક સોશિયલ મીડિયાના જમાનાના અંદર ફ્રોડ થતા હોય છે મોબાઈલના અંદર. હમણાં અમુક બી આપણી જમાતના છોકરા ફ્રોડના અંદર ફસવાના હતા, એના બી પૈસા જ્યાં હતા એ ખોટી રીતે દોડમ દોડ કરે છે. પછી અમુક વાત કોઈને કહેતા બી નથી. તો આપણી જમાતના અંદર ઘણા બી છોકરા છે એ વસ્તુને જોડવા વાળા કે ફ્રોડને કેવી રીતના બચાવવું, અગર તમારા અંદર આથી ફ્રોડ થયું છે તો એના આગળની શું કાર્યવાહી કરવી, તો એ બી આપણી જે કમિટી જાય છે કમિટી છે એને મળો તો તમને એનો બી પ્રશ્ન હલ કરી આલ છે. કે બીજી એક વાત કે ભાઈ આપણે કમિટીઓ બનાવી તો જનરલ મીટિંગ ના અંદર આપણે કમિટીઓ બનાવી તમામ લોકોની તમને ચૂની ને આગેવાની આલી, તમારા અંદર કોઈક લાયકાત હતી એટલા માટે આલી છે કે 5000 ની આપણી જમાત ભેગી થતી હોય એના અંદરથી 7 માણસો ચૂનવાના હોય તો અલ્લાહ તાલાએ તમને કોઈક અકલી સલીમ આલી છે. તમામ લોકોને અલ્લાહ તાલાએ અકલી સલીમ આલી છે. બાકી તમારી અકલી સલીમ થોડી વધારે ચાલતી હોય તો લોકો કહેતા હોય કે ભાઈ આ 7 માણસોનું લો, ઈ નોમ લખાઈ જશે. પણ જો સેવા કાર્યનું કામ હોય એ હાજર રહેતા નથી. અમુક લોકો તો એવા બી કમિટીઓના અંદર છે કે ભાઈ 3 મીટિંગો થતી હોય કે ભાઈ આવજો આજ મીટિંગ છે તો મારે કઈ હોય જવાનું છે, મારે આ કોમ છે. એટલે જે લોકો સેવા હાલી કહેતા હોય એવા જ લોકો રો ને કે એ જગ્યા ઉપર જ કહી દો કે ભાઈ હું મારા આ કોમના અંદર બીજી રહું છું કે મારે આ કોમ બિઝનેસના અંદર બીજી રહું છું, મારા ત્યાં નહીં થઈ શકે, મારી જગ્યાએ કોઈ બીજાને લઈ લો, તો એ જગ્યાએ બીજો માણસ આવી જાય. હવે આગળ આપણે વાત કરીએ તો આપણે રમઝાન મહિનાના અંદર જે જકાત ભેગી કરીએ છીએ આપણી ઓફિસના અંદર, આ બી કાર્ય શાયદ 5-6 વર્ષથી થતું હોય છે. તો એ જકાત કમિટીના અંદર આપણે અગાઉનું જે વખત સ્ટાર્ટ કર્યું કે હું થોડી અમુક ભૂલો થઈ હતી કે ભાઈ જે કોઈ બી કાર્ય કરે એનાથી ભૂલ થાય, જે ના કરે એનાથી કોઈ ના થાય. એટલે થોડી લોકો ટીકા કરતા હતા. એના પછી પાછળથી 2-3 વર્ષથી મારા દ્વારા એવું છે કે આપણી જકાત કમિટી સારું એવું કાર્ય કરે છે ને લોકો જકાત બી આલે છે ને તમામ લોકોને ખાસ એ કહેવામાં આવે છે કે જે આલો છો એનાથી બી વધીને જકાત આલો, એ જકાત કમિટી મજબૂત થાય. આપણી જકાત કમિટી ટોટલ બી જે બી પૈસો આપણો જકાતનો આવે છે આપણા ગામના અંદર વાપરે છે. આપણે બહાર કોઈના પૈસો હાલતા નથી. એ ખાસ યાદ તમામ લોકોએ વાત ધ્યાનમાં રાખવી. તો એ વાત ધ્યાનમાં રાખી નો ઓફિસના અંદર જમા કરાવો જકાત. ના જકાત કમિટીનો જે અહેવાલ છે, જેનો હિસાબ કિતાબ છે એ આપણે મુસ્લિમભાઈ જાડી આવશે ને હિસાબ કિતાબ છે. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। एक वक्त दुरूद शरीफ पढ़ो। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व अला आलि मुहम्मद कमा सल्लैता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। अल्लाहुम्मा बारिक अला मुहम्मद व अला आलि मुहम्मद कमा बारकता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। जकात कमिटीए मना कोम મૂક્યું હતું કે આ વર્ષે જે જકાતનો હિસાબ કિતાબ થયો એનું સર્વૈયું છે, જરા લોકો સુધી બી પહોંચાડો. તો આપણે જરા શરૂઆતમાં એક બે થોડી આ વાતનો હું દીની તાલુકથી વાત કરું. હજરત ઉમર ફારૂક રદિયલ્લાહુ તાલા બીજા ખલીફા આપણા ઈયોને
આ એક સિસ્ટમ બનાવી, એક જકાતને એક બાજુ ભેગી કરવાની. આપને એક એવી સિસ્ટમ નિજામ કાયમ કર્યો કે એની બરકતથી મુસલમાન ટોળાના અંદર જે ગરીબ ગુરવો યતીમ મિસ્કીન લોકો હતા એઓનું હાલચાલ પૂછવા વાળું કોઈ હતું ના. તો આપને અલ્લાહે આ ઉજવાડ્યું કે એક સિસ્ટમ બનાવી, એક જગ્યા પર જકાત ભેગી થાય, હેડક્વાર્ટર બનેલું. એ જગ્યા ઉપરથી જકાત મુસલમાનોના અંદર તકસીમ થાય પોતાના વતનના અંદર. તો આની અસર બહુ જબરજસ્ત રીતે દેખોણી, એનું ફળ પણ મળ્યું લોકોને. તો આપણા હાજર પીરે આપણો આદેશ કર્યો કે આ ઉમર બિન ખત્તાબ રઝિયલ્લાહુ તઆલા અન્હુની સુન્નતને જીવતી કરો. બહુ નેક કોમ થયું. અને હાજર પીરનું ફરમાન પીર મશાયખ બાવાને લખ્યું કે ભાઈ સરાખો ઉપર ચડાવજો. પીર મશાયખ હમ જ જોયું ને મારી ગાદી ઉપર એના બેહા છે. ઘણી બધી બયાનોના અંદર બાવાની વાતો કરી, વધારે ડિટેલ હું નહીં જોઉં, કોઈ મજલિસ ભરવા માટે હું નથી આવ્યો, પણ વાત દિનની કોઈ કરવી એ જરૂરી છે કે હાજર પીર ફરમાન કરે જે બી વસ્તુનું અલ્લાહ ઈઓને કોક ઉપ્યું છે ઇસ્લામની ગાદીનું, દીન ઈઓના ઘેર આવ્યું છે, ઈઓને વધારે સમજ પડે છે, તો આપણે ઈઓના હુકમને સંભાળીએ ના. તો એ વિચારીને આપણી જમાતને આ એક આયોજન કર્યું કે ભાઈ એક જગ્યા પર ભેગી કરો જકાત, અને એનો સહી તરીકાથી ઇસ્તેમાલ થાય છે. હાલ અગર જેને બી હિસાબ કિતાબ જો હોય તો લાઇબ્રેરીના અંદર જકાત કમિટીના માણસોને મળી શકે. અગાઉ આપણે સ્ટાર્ટ કર્યું, થોડી ઘણી ભૂલો થઈ, પણ અલ્લાહ માફ કરે, આપણે એને દોહરાઈ નથી. હવે આ વર્ષે 2025 થી 30/11/2025 સુધી જેટલી જકાત આવી, થોડી વાર માટે ઉભા તો 2/3/2025 થી 30/11/2025 સુધીનું આ હિસાબ છે કે આપણે દવા અને મેડિકલ ખર્ચ માટે ગરીબ ગુરુ અને ગામના અંદર જે ગરીબ ગુરુઓ છે ઈવન આપણે રેશનની કીટો આલી, રાશન આલ્યું, આપણે આલ્યા, તકસીમ કર્યા ગરીબ ગુરુઓનું. રમઝાન મહિનાના વિતરણ ખર્ચના અંદર, રમઝાન મહિનાના અંદર આપણે લોકોને ખજૂર અને બીજું કોઈ બી વસ્તુ એ બી આલીએ છીએ. બીજું એક સારી બાબત છે કે હર મહિને જકાત કમિટી તરફથી જે ગરીબ ગુરુઓ છે, જેમના મોથે કમાવા વાળું કોઈ નથી, જેમ લાચાર છે, મોહતાજ છે, એ લોકોનો હર મહિને આપણે એક રકમ નક્કી કરી અને હર મહિને રકમ પોકડાઈએ છીએ. આપણે આલ્યા ઘર બનાવવા પેટે, પછી ગરીબ ગુરુઓના જે બેટીઓ તો દુલ્હનો ઈઓના શાદી માટે, ગરીબ ગુરુઓના બચ્ચોને સ્કૂલના અંદર ફીસ ના ભરવાની કેપેસિટી ના હોય એવા લોકોને આપણે શિક્ષણની ફી ભરી. તો ટોટલ મારો જકાત આવી હતી ના આવે. તો આ ચાલુ વર્ષની આપણી જે જકાત આવી છે, હાલ જે ચાલુ વર્ષે જકાત કમિટી પાસે આયા, એના અંદરથી તો આપણે એક આ ઉમર ફારૂક રઝિયલ્લાહુ તઆલા અન્હુની વાતને કાયમ કરી, હાજર પીરનું ફરમાન મોન્યું અને આ આયોજન કર્યું, તો એનો ફાયદો તો થાય છે, ગરીબ ગુરબો સુધી પહોંચે છે. તમે ગામનું પૂછી લેજો, જે માણસની તમારા તાલુકા હોય એવા ગરીબ ગુરુઓથી પૂછી લેજો કે ભાઈ તમારા સુધી રકમ પહોંચે છે કે ના. એનું પેન્શન બી આપણે પહોંચાડીએ છીએ. તો એક સારું કોમ છે. તો તમામ લોકોને ગુજારિશ કરું છું કે તમામ હવે આપણી જે લાઇબ્રેરી છે, જકાત કમિટી જો બે છે, એ જગ્યાઓ પર આલો. પીર મશાયખ બાવાને ઇબાદત ભાગ 2 ના અંદર 32 નંબરના બયોના અંદર લખ્યું છે કે જકાત એક બાજુ
ભેગી કરો, હસીને મત બહુ બી કહેતા ભેગી કરો. કોઈ લેવા વાળું ના હોય તો તમે એને તમારા પાસે હંગરીના બકાર કોમ આવશે. બાવાને લસ્યું કે તમારા ગોમનું જ બાટો, બહાર મત જવા દો, ગોમનું પહેલા પૂરું કરો. આપણા સમાજનો આપણી જમાતનો માણસ કોઈ બહાર રહેતો હોય બહાર ગોમ તો એને હાલી શકો છો, બાકી એના સિવાય તમે બહાર મત કાઢો. તો બસ હવે હું વાતને પૂરી કરું છું. એટલું રિક્વેસ્ટ કરું છું તમામને કે આપણી કમિટીના અંદર જકાતનું તમે એ ભેગું કરાવો. અસલામ વાલેકુમ. જે જકાતની વાત કરી કે ભાઈ આટલો ખર્ચ થયો ને આટલી આવક થઈ, એના અંદર કના આલી એ આ જકાત કમિટી એટલું બધું ગુપ્ત રાખે છે કે ભાઈ એને રાખવું જોઈએ કે ભાઈ જે લાયક છે એને આલે છે ને. ખરેખર આના અંદર આપણે અબ્દુલ કાકા અથાણિયા, તમે કોઈ બી દાડો ઓફિસમાં જાજો, અગર ચોપડાના અંદર નોમ લખતા છે ને કે ભાઈ ફલાણા માણસને આલી જકાત, તમે જાઓ તો ચોપડો બંધ કરી નાખો. જેમ કે કોઈ માણસ ને આલો એ માણસ શરમાઈના લાયક છે એટલે આપણે આલીએ છીએ. ના જકાત એક વસ્તુ એવી છે કે અલ્લાહનો કરમ છે કે ભાઈ લેવા વાળા છે ને કે આપણે મૂકવાની છો આપણા માલની જકાત ને ના કાઢી તો કાલ રોજે મહેસરના દાડે એ માલ તપાય ને માલની દુજકના અંદર માલને તપાય ની કડીઓ પહેરીને આપણા ગળાના અંદર પહેરાવવામાં આવશે. તો અલ્લાહનો લાખ લાખ કરમ છે કે ભાઈ જકાત લેવા વાળા બી છે ને જકાત કાઢવા વાળા બી છે. અલ્લાહ તાલાએ જેને માલ દોલત આપ્યો છે લોકો જકાત કાઢે છે. તો જમ બને એમ વધારે વધારે આપણી ઓફિસના અંદર જકાત જમા કરાવો. હવે આપણી જે જમીન કમિટી જે આપણે બગે બાગી મશાયખની જમીન ઉપર હાલ બેઠેલા છીએ, એ જમીનનો વિગતવાર હિસાબ કિતાબ, જમીનની ટોટલ વિગત કહેવા માટે હું આમીનભાઈ જમાલ બાદરપુરાને દાવત આપું કે આવો. अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन व ला अक़िबतुल मुत्तक़ीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन अम्मा बाद. બાકી મશાયખની જ્યારે ત્યારે બી એની બુનિયાદ એટલા જગ્યા રાખવાની વાત થઈ, એ વખત ઘણા લોકોએ આના અંદર ભાગ ભજવ્યો છે, ચાહે પૈસેથી, વિચારથી, એના આપણે કહેવામાં દામે દિરમે કદમે સુખને, જેની બી જે રીતે અક્કલ પહોંચી એને આ જે જગ્યા પર આપણે બેઠા છીએ એની બુનિયાદ નોખવાના અંદર એનો પોતાનો ભાગ ભજવ્યો છે. ઘણું મોડું થઈ ગયું એટલે હું આગળ વધારે વાત નથી કરતો કે જે ભાઈ લોકોએ જે પૈસા લખાયા હતા જેમને જે આલ્યા હતા, કોઈને 2 હપ્તા આલ્યા છે, કોઈને 4 આલ્યા છે, કોઈને 6 પૂરેપૂરા આલ્યા છે. જે રાશિદી ઇલિયાસભાઈ નોરાભાઈ દુબળિયા બીજા નંબરની જમીનને જે સોદો થયો હતો, ઇલિયાસભાઈ સુલેમાનભાઈ ત્રીજી નંબરની જે આપણા પાછળથી જમીનનો જે સોદો થયો, જે આપણા ઓજણા જે છે ભાઈ જે છે વૈકળ પટેલ, આ રીતે આ દિવાલ જે બાઉન્ડ્રી વોલ જે મારી છે, પછી દસ્તાવેજ, પછી એનું મોટું ખાળ કૂવાનું, હવે આગળનો જે કોર્ટ છે અને એના 3 ગેટ આવે છે, એની ડિઝાઇન તૈયાર છે. આગળનો જે કોર્ટ છે એની બી જે એલિવેશન જેને આપણે કહીએ છીએ ડિઝાઇન વાળો, એનો બી નકશો તૈયાર છે, એનું બી એસ્ટિમેટ કાઢેલું છે. તો વખત આવશે અને ભાઈ લોકોને એક નમ્ર ગુજારિશ છે કે જેના પૈસા બાકી છે એ લોકો, અને જે ભાઈ લોકોએ આના અંદર ભાગ નથી લીધો અને પૈસા નથી લખાયા, એ લોકોને બી નમ્ર ગુજારિશ છે કે હવે આગળ કોમ કરવું છે તો સમય પ્રમાણે પોતાના જે બી પ્રમાણે એની સગવડ હોય એ સગવડ પ્રમાણે કમિટીના અંદર જે રીતે કે ઇકબાલભાઈ ગનીભાઈ મુખી એ રીતે તમને મળશે આપણે મશાઈક લાઇબ્રેરીના અંદર, અને એ ન મળે તો અબ્દુલ કરીમભાઈ અથવાણિયા. તો હું તમને અદબન ગુજારિશ કરું છું કે જે ભાઈ લોકોના જે પૈસા બાકી છે એ જલ્દી જલ્દી હવે જમા કરાવવાની મહેરબાની કરો, કારણ કે હવે આ કોમ ઘણું ડિલે થઈ ગયું છે. તો આપણે એને શરૂઆત કરવી છે. તો એ હિસાબે હવે આગળ શું કરવાનું છે એ હું તમને કહી દઉં કે પહેલા એક કન્ફ્યુઝન હતું કે ટ્રસ્ટ કઈ જગ્યા પર નોંધણી કરાવવી.
તો હવે ક્લિયર થઈ ગયું છે. અમે 7 થી 8 માણસો ગયા હતા અને વકીલની સલાહ લીધી. તો વકીલનું એવું કેવું થાય છે કે આજની ગવર્મેન્ટની પોલિસી તો અમે રાખીએ તો વકફના અંદર આપણું ટ્રસ્ટ ન નોંધાવરાય, આપણે ચેરિટી કમિશનરના અંદર આપણું વકફ જે આપણું ટ્રસ્ટ છે એ નોંધાવવાનું આવે. તો એ પ્રમાણે અમે 7 થી 8 માણસો ગયા. તો એના પ્રમાણના અંદર હવે આગળની જમીન કમિટી જે મીટિંગ કરશે, ચર્ચા મશવરો કરશે અને એ આગળના ભાગમાં એ દિશામાં હેડશે. બીજું એના અંદર ચેરિટી કમિશનરમાં જવા માટે તમામ જમીન જે છે એ એના અંદર 90 દિવસમાં એને કરવાનું આવે છે. એટલે એની બધી તૈયારી બી કરવી પડશે. હવે એને કરવું હોય તો એના પ્રમાણે બધું આયોજન કરવું પડે કે ભાઈ કઈ વસ્તુ કઈ જગ્યા પર શું બોધવું છે. તો એનો આખો પ્લાન બનાવવો પડે. તો એના માટે બી ચર્ચા મશવરો થાય અને આખી જમીનને કઈ જગ્યા પર કઈ વસ્તુની સગવડ કરવી એ બધી ચર્ચા કરીને એનો પ્લાન બનાવવામાં આવશે. 2D પ્લાન બનાવવામાં આવશે, 3D પ્લાન બનાવવામાં આવશે અને એ પ્રમાણના અંદર એને આગળ હેડવામાં આવશે. હવે કોર્ટનું કોમ 80% પૂરું થઈ ગયું છે. 20% જે આગળનું ફ્રન્ટનું કોમ બાકી છે એ બી આપ લોકોના ભાઈ લોકોના તાઉનથી ઇન્શાઅલ્લાહ ટૂંક સમયના અંદર કોમ ચાલુ થઈ જાય. હવે જમીન કમિટીના અંદર 14 લોકો છે. એમને આપ લોકોના પાસે આયા, આપ લોકોએ પૈસા આલ્યા અને એ આ જગ્યા પર એમને લગાયા. એ તમારી મહેનતની કમાણીને એમને આ જગ્યા પર લગાવી છે. તો આ એક હારામાં હારું પગલું છે કે જો આઈ અને આપણે ઉભા થઈએ છીએ અને આ દરેક મશાઈખી મોમીની પોતે કહી શકે કે આ મારી પોતાની જમીન છે. એ પોતે દાવો કરી શકે. એ આપણું ગર્વ લેવા જેવી વાત છે. અને આ જે વસ્તુ છે એ આપણા ઇતિહાસના અંદર એ મહત્વની વાત છે. હવે થોડી આપણે રાહબરના બારામાં વાત કરી લઈએ કે પહેલો અંક હતો એ જગ્યા વખત આપણે આ જગ્યા પર મીટિંગ કરી હતી અને આજ 49મો અંક જેવો થઈ ગયો છે. એટલે 4 વર્ષ પૂરો થયો અને 5મું વર્ષ ચાલુ થયું છે. તો દુનિયાની બી વાત આપણે કરી તો થોડી આખિરતની બી વાત કરી લઈએ. કારણ કે આપણે દુઆના અંદર માંગીએ છીએ કે રબ્બના આતિના ફિદ દુનિયા હસનતુમ વફિલ આખિરતિ હસનતુમ વકિના અઝાબન્નાર. આ કલામે પાકની આયત છે કે અલ્લાહ અમારી દુનિયા સુધાર, એના બાદ આપણે કહે છે કે આખિરત બી સુધાર. તો દુનિયામાં છીએ તો દુનિયા માટે આ બધી વસ્તુની હાલ વાતચીત થઈ ગઈ તો થોડી આખિરત માટે બી આપણે વાત કરી. તો રાહબર જે આપણા ઘેર આવે છે કે પ્યોર ગુજરાતીના અંદર આવે છે. તો તમામ લોકો પોતાના ઘેર એના વસાવે એટલે એના લવાજમ ભરો અને લાઈ અને ઘેર ખાલી મૂકી ના દો. પોતે બી ભણો ને પોતાના ઘરવાળોને બી ભણાવો. એક તમારા વિચારો તમે કે આજ 48 અંક થઈ ગયા પણ નિર્વિવાદ, કોઈ વિવાદ હજી એના અંદર ઉભો નથી થયો કે ભાઈ આ રાહબરના અંદર આ અકીદાના બહારની વસ્તુ નથી કે આ રાહબરના અંદર આ ખોટો તર્જુમો કર્યો કે આ ખોટું અર્થઘટન કર્યું. આ 48 અંક થઈ ગયો. જે બી લોકો આના અંદર એના મહેનત કરતા હોય પણ કોઈને હજી એ ઓગળી નથી કરી છે. તો આવું પ્યોર તો આપણા ઘેર દીન આવે છે. બીજું એક હું તમને અદબન ગુજારિશ કરું અને દુઃખ બી હાથી વ્યક્ત કરું છું કે ભાઈ લોકો રાહબર ભડતો સજ પણ હાથી ના હાથી પછી એને કહેવાનો મતલબ કે ભાઈ કબ્રસ્તાન કે લાઇબ્રેરીમાં જઈને મૂકી આવે છે. રાખો આપણા ઘેર જે કિતાબ છે એ ફરતી છપાતી નથી અને એક વખત હાથમાંથી જતી રહી તો ફિર તમારા હાથમાં નહીં આવે. અને જે એના અંદર જે દીન છે એવું દીન હું તમને ગેરંટી હાથી કહી દઉં છું કે બીજે ચોઈ નહીં મળે. એક જ દાખલો હું તમને કહી દઉં કે ભાઈ રાહબરથી શું ફાયદો છે. બજારમાં કિતાબો તો ઘણી બધી મળે છે પણ એના અંદર એક એવો મસલો આવે કે તમારો અકીદો એથી તમારો પૂરો બદલાઈ જાય. તો બુખારી શરીફની વાત હું તમને કરું તો કહેવામાં આવે છે કે કુરાન બાદ બીજા નંબરની કિતાબ છે બુખારી શરીફ. તો આપણી લાઇબ્રેરીના અંદર કિતાબ છે બુખારી શરીફ ગુજરાતીના અંદર. એનું નામ છે નુજહતુલ કારી
સરહે સહી બુખારી એનો 7મો ભાગ છે ગુજરાતીના અંદર. કોઈને વખત મળે તો જઈને જોઈ આવજો. પેજ નંબર 165 ની વાત કરું હું તમને. તો શું થાય છે, આટલી અહમ કિતાબના અંદર શું કરવામાં આવે છે એ જોવું હોય તો જેની અંદર તમે જોઈ લેજો. એટલે જાજી હું વાત નથી કરવા માંગતો. તો આપણી જે બી કિતાબો આવે છે એના અંદર ઘેર રાખો, એને બાઇન્ડિંગ કરીને હાચવી રાખો. બીજું જે તમે પીર મશેખ ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહની કિતાબ ભણશો યા ઓભળશો તો એના હોમે કોઈ કિતાબ ઊભી નહીં રહે. કારણ કે પીર મશેખ ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહ કિતાબો આપણા માટે લખી છે. લખી છે કે ભાઈ મારા મુરીદ ગવાર છે, ગુજરી ભાષા બોલે છે, બીજી કોઈ ભાષા ઈયોને આવડતી નથી, એટલે મારે ઈયોના વાસ્તે કિતાબો કરવી છે. બીજું તમે એક વિચારો કે જ્યારથી તમારી અક્કલ કામ કરતી હોય ને જ્યારથી મારી અક્કલ કામ કરે ત્યારથી મશેખ બાવાની કિતાબો જે છે બયોનીને જ ભણી છે. ચાહે અમદાવાદમાં હોજરીથી લઈને આજ દિવસ સુધી અહમદભાઈ દુબળિયા, જેટલા બી તમારે નોમ ગણવો હોય, જેટલો બી જોઈ લેવો હોય તો કોઈ મોલશાબ નતો, બધા બયોની જ છે. બીજું તમને હું અહેલે દેવબંધની વાત કરું તો હું જઈને મુલાકાત કરી હતી. મારા હાજી અબ્બાસભાઈ અલાઉદ્દીન મલપુરા હતા, યુસુફ શરીફ ચારોલિયા, વ્યવસાય વકીલ છે. એ માણસ બી વકીલ છે. એ માણસે પીર મશેખ ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહની 2 કિતાબો ટ્રાન્સલેશન કરેલી છે. એક ઈમાન ભાગ પહેલો, એક ખુલફાએ રાશિદી. તો એ બી કોઈ આલિમ નથી. બાકી અહેલે દેવબંધના અંદર તો ક્યાં ક્યાં મોલછાપ છે. તો કોઈને એ કિતાબ ટ્રાન્સલેશન નથી કરી. આ વાય.એસ. ચારોલિયા છેદ્રોડાના છે, રામનગર પાટણ કોલેજના હોમે એ રસ, અને હું જેની એની મુલાકાત કરી છે. તો પીર મશેખ ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહની કિતાબના અંદર એક આ તાસીર છે કે બયોની એને સમજે છે અને એને સહી અર્થઘટન બી કરે છે. એનાથી કોઈ ભૂલ નથી થતી. એટલે કોઈ બયોની ભળે તો તાજુબ વાળી વાત નથી. હવે બીજી એક વસ્તુ બે હાલ વાત થઈ ગઈ કે ભાઈ મંગળવારના અને શનિવારના મશાઈખ વાણી થાય છે, એને યુટ્યુબ ઉપર મૂકવામાં આવે છે. એકની એક વારે ઘડી એટલે દોહરાવવામાં એનું કોઈક મહત્વ હોય છે કે મશાઈખ વાણી તો ઘણા વર્ષોથી ચાલુ છે પણ આવતું કોઈ નતું. તો પછી લોકો સુધી પહોંચાડવી કેવી રીતે અને બંધ ન કરવી. તો એના માટે અમે બાવા પાસે છીએ અને બાવાભાઈ ઇજાજત લઈ અને આ છોકરો જે છે એ શનિવારના મંગળવારના એકલો સિંગલ હેન્ડેડ એ રેકોર્ડ બી કરે છે અને એ અપલોડ બી કરે છે. તો જે વખત ભટતા હતા એ વખત શરૂઆતના અંદર લોકો આવતા હતા, આસ્તે આસ્તે ઓછા થઈ ગયા. તો ભટવું છે ને લોકો સુધી પહોંચાડવું છે. એના કારણે આપણે આજ આ રેકોર્ડ બી કરીએ છીએ અને એના યુટ્યુબ ઉપર અપલોડ બી કરીએ છીએ. પહેલા જે છે એ 25 માણસો જોતા હતા, 15,000-17,000 લોકો એક મજલિસ જુએ છે. અને હજી સુધી એટલી અપલોડ કરવાના બાદ બી કોઈ માણસે કોઈ બયોનીની કોઈ ભૂલ કાઢી નથી. બીજું એક વસ્તુ તમને કહું, અહેલે શિયા જાફરી એ લોકો આપણી મજલિસ ઓભળી અને અહમદભાઈની એ હોકતા ગોમો આયા અને ગોમો આવીને બધો કોઈની મુલાકાત ના થઈ તો બધા અહમદભાઈનાથી એનો રૂબરૂ મળ્યા. તો જે બી ભણીએ છીએ જવાબદારી હાથી માણસ ભણે છે, કિતાબોથી જોઈને ભણે છે અને નિર્વિવાદ ભણે છે. કોઈ કોઈ વિવાદ ઉભા કરવાનો એનો કોઈ આશય હોતો નથી. બીજું, આજના સમયના અંદર આપણે લોકો વધારે સોશિયલ મીડિયા પર સમય કાઢીએ છીએ. તો હું તમને એક નોમ 2-3 નોમ આપું કે શું વસ્તુ છે. એક મુફતી સલમાન અઝહરીનું નોમ છે, લોકો બધા ભાઈ લોકો જોડતા છે. જંગે સિફીનનો 15 મિનિટનો મેં વાક્યો બયાન કર્યો યોને 3 જગ્યા ઉપર યોને તરફદારી કરી છે ખાલી 15 મિનિટના અંદર. હું જવાબદારીથી વાત કરું છું. થઈ શકે કે યોને ભર્યું હોય બરાબર, અપલોડ કરવાના નંબર કટિંગ પેસ્ટિંગ કર્યું હોય, પણ આજની તારીખમાં યુટ્યુબ ઉપર જે બી અવેલેબલ છે મુફતી સલમાન અઝહરીનું જંગે સિફીનનું, તો 3 જગ્યા પર યોને બાદશાહની તરફદારી કરી છે. એટલે આપણે જે મળે એવું ના હોય કે 100% સાચું હોય, પણ જે હોયથી જે પીરસવામાં આવે છે જે મશાઈખ વાણીથી
એના અંદર દરેક માણસ જવાબદાર માણસ છે અને પોતાની જવાબદારી સમજી અને બાવાના આધીન રહી અને એ ભણે છે. એટલે એથી કોઈ ખોટું પીરસવામાં આવતું નથી, એની ખાતરી રાખજો. અને મારે વધારે બીજું કોઈ કહેવું નથી. તો આપણી ઓઈકણ જે મશાયક વાણી થાય એ યુટ્યુબ ચેનલ જે છે એના વધારે લોકો સબસ્ક્રાઇબ કરો અને બરાબર એના પર ઓગળો. અને એના ઉપર તમને કોઈ એવું લાગે, જો માણસ છે એટલે આપણે કહેવામાં આવે છે કે માણસ માત્ર ભૂલે પાછો. અને અલ્લાહ તાલા કુરાનના અંદર કહે છે કે ખલકલ ઇન્સાનુ દઈફા, મને ઇન્સાનને જે છે ને એ કમજોર પેદા કર્યો છે. તો થઈ શકે છે એનાથી ગલતી થાય. બીજું આ માઇક ઉપર ભારીએ એટલે ખબર પડે છે કે કેવી રીતે બોલાય. તો માણસ ઉભો થાય અને કદી ગલતી થઈ જાય તો એને મળી લેજો, પણ એનો વિવાદ કોઈ ઉભો ના થાય. આ એની ખાસ ખાતરી રાખજો. વાખરા દાવાના અનિલ અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. હવે સમય વધારે થઈ ગયો છે તો આપણો પ્રોગ્રામ શોર્ટ ટાઈમના અંદર આપણે પૂરો કરીએ. તો આમીનભાઈ દિનની વાત કરી, તો હવે થોડી એક વાત શિક્ષણ માટેની બી છે. તો હું સબ્બીરભાઈ લોરિયાને દાવત આપું કે ટૂંકના અંદર શિક્ષણની થોડી માહિતી આપી. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. આજે મને આજની સભામાં જે આજના આયોજક લોકોએ મને બે શબ્દો બોલવા માટે જે મોકો આપ્યો એ બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું. આપણે શિક્ષણ બાબતે જે કહેવાની વાતો છે એ હું ટૂંકમાં રજૂઆત કરીશ. શિક્ષણ એ હાલના સમયમાં ખૂબ જ જરૂરી છે એ આપણે સૌ સમજી શકીએ છીએ. બીજું કે શિક્ષણ હાલના સમયમાં ખૂબ જ મોંઘું થઈ ગયું છે એ બાબતે પણ આપણે બધા જાણીએ છીએ. તો શિક્ષણ મેળવવા માટે આપણામાં જે પ્રોબ્લેમ છે ને આપણને જે તકલીફો પડે છે એની પરિસ્થિતિ એવી છે કે શિક્ષણ મેળવવા માટે આપણે ગ્રામીણ ક્ષેત્રમાં રહીએ છીએ એટલે એકચ્યુઅલી માર્ગદર્શન આપણને મળતા નથી. જેવી રીતે કે 10મા પછી ડિપ્લોમા કરવું હોય કે એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવું હોય, 12મા પછી કોઈ ગ્રેજ્યુએશન કરવું હોય, કઈ ફિલ્ડમાં જવું છે, આવનારા સમયમાં કઈ વેકેન્સીઓની જરૂરિયાતો ઊભી થશે, હાલમાં કઈ વેકેન્સીઓમાં ફ્લો વધી ગયેલો છે, એ બાબતે આપણને સાચું માર્ગદર્શન નથી મળતું. એના કારણે આપણું યુવાધન જે આગળનું એજ્યુકેશન પૂરું કરવાનું, આગળના એજ્યુકેશનમાં જવાનું હોય છે એમાં અટવાઈ જાય છે. એના કારણે ઘણી બધી ફેકલ્ટીમાં એટલું બધું યુવાધન જતું રહે છે કે જેના કારણે ત્યાં બેકારીનો રેશિયો પ્લસ થઈ જાય છે. તો આપણે આ બાબતે અગાઉના સમયમાં આપણા વડીલો તરફથી અને જાણી સારેલી કમિટીના આયોજન મુજબ જે પ્રમાણે જરૂરિયાતો હશે એ પ્રમાણે આનું એક આયોજન કરવામાં આવશે. અને શિક્ષણમાં કઈ ફિલ્ડમાં આપણે કેવી રીતેની સ્પર્ધાત્મક એક્ઝામોની તૈયારી કરવી એ વિષય પર પણ એક જાણી સારેલી કમિટી આયોજન કરી રહી છે. એમાં જે સાથ સહકારની જરૂર પડશે એ અમારા તરફથી અમે સંપૂર્ણ આપીશું. બીજું કે એજ્યુકેશનના અંદર જે મોંઘાનો પ્રશ્ન છે, તો આપણે આજના તારીખમાં કે આપણા ગામમાં કાર્યરત શાળાઓ, પ્રાથમિક શાળા નંબર 1 જે સરકારી 100% છે એવી આપણા જોડે સરકારી શાળાઓ 3 છે. પ્રાઇવેટમાં ઇંગ્લિશ મીડિયમ શાળાઓ આપણી જોડે 2 છે. ગુજરાતી મીડિયમ શાળા આદર્શ કલ્યાણ મંડળ સંચાલિતમાં આપણી જોડે 1 છે. અને ગ્રાન્ટેડ શાળા 9 થી 12મી આપણી જોડે 1 છે. તો આપણે અત્યારે હરીફાઈના જમાનામાં અને એકબીજાના વાદ વિવાદને લઈ અને પરિસ્થિતિનું એવું નિર્માણ કર્યું છે કે આજે આપણી બહોળી સંખ્યા આજુબાજુની પ્રાઇવેટ શાળાઓમાં એડમિશન લે છે અને એમાંથી ઘણા બાળકો જ્યારે 8મા ધોરણમાંથી આવે એના પછી તમે એનું ઇન્ટરવ્યુ લો તો આપણને એમ ખબર પડે કે મને 8 વર્ષના પૈસા પડી ગયા. તો મારી આપ સૌ ગામજનોને અપીલ છે કે અમે શાળાઓના અંદર સંચાલન કરીએ છીએ. શાળાઓના અંદર શિક્ષકોની ક્વોલિટી સરકાર તરફથી બી એકદમ વેરિફિકેશન કરીને આવે છે. ટેટ-ટાટની એક્ઝામ પાસ કરેલા શિક્ષકો આવે છે. પ્રાઇવેટમાં તમે જે તે શાળાઓમાં ભણાવો છો એ તમે ગમે ત્યારે સ્ટાફની જે ડિગ્રી જોજો તમને આઈડિયા મળશે કે એમની ડિગ્રી કેવી હોય છે. તો સરકારી શાળામાં એડમિશન લેવા માટેનો આગ્રહ રાખો. શાળાના સંચાલન માટે ગુજરાત સરકારે, ભારત સરકારે ઘણી બધી યોજનાઓ બનાવેલી છે. સ્થાનિક કમિટીની રચના કરવામાં આવે છે. એ રચનાઓના આધારે સ્થાનિક કમિટીઓનો વહીવટ કરતી હોય છે. એમાં આપણે દરેક જગ્યાએ ભાગ લેવો આપણી જવાબદારી છે. અને શાળા સરકારી હોય પણ એમાં આપણું જે પણ પ્લાનિંગ હોય છે એ આપણે રજૂઆત કરી શકીએ છીએ અને એના અંદર સરકાર નવી યોજનાઓ લાગુ કરે છે. આપ સૌને ખુશીની વાત કહીએ કે અમે ધોરણ 9 થી 12માં આપણી જે ગ્રાન્ટેડ આદર્શ વિદ્યાલય ચાલે છે એમાં અમે વોકેશનલ કોર્સની આજે દરખાસ્ત કરી. અમે હેલ્થ કેર વોકેશનલ કોર્સ લાગુ કરવા જઈ રહ્યા છીએ. જો અમને આ વર્ષે મંજૂરી મળી જશે તો હવે આવનારા વર્ષમાં ઇન્શાઅલ્લાહ વોકેશનલ કોર્સની આયોજન ચાલુ કરશું. ભૂતકાળમાં જે મુજબ વોકેશનલ કોર્સ ઘણી બધી ફિલ્ડના છે
એ એવો એક કોર્સ છે કે બાળકને ભણવા સાથે, જે ફોરેન કન્ટ્રીમાં ચાલે કે ભણવા સાથે એના બિઝનેસ લેવલનું એ ટ્રેનિંગ એ શાળામાંથી એને મળવાની શરૂઆત થઈ જાય. સરકારે 5 થી 8 ધોરણ સુધીમાં પણ વોકેશનલ કોર્સની આયોજન કરેલો છે. પણ આપણા તમે બધા જુઓ છો કે આપણી પ્રાથમિક શાળા નંબર 1 ની પરિસ્થિતિ બહુ ગંભીર છે. આપણી જોડે જગા નથી, જેટલા બાળકો છે એટલા પૂરતા રમત ગમત માટેનું આપણા જોડે મેદાન નથી. હમણાં જ અમે ટૂંકમાં એક મીટિંગ લીધી હતી, ગામના બધા આગેવાનોને બોલાયા હતા દરેક સમાજમાંથી. શાળાનું નવું બિલ્ડિંગ બનાવવાનું છે એના વિશે ચર્ચા કરવા માટે. તો બધાનું સકારાત્મક વલણ હતું અને ઇન્શાલ્લાહ આપણે ટૂંક સમયમાં આ શાળાને ડેમેજ કરીને ત્યાં નવી શાળા પણ બનાવવાના છીએ. અને જો કદી તમે બધા ઉદારતા દાખવતા હો અને 1 વીઘો 2 વીઘા જમીન અત્યારે કરંટમાં જરૂર છે, એકચ્યુઅલી આપણી સંખ્યા મુજબ આપણે 4 એકરની જરૂર છે, પણ અત્યારે 2 વીઘા જમીન મળે તો આખું બિલ્ડિંગ આપણે બીજા શિફ્ટિંગ કરી શકીએ છીએ શાળા બનાવવા માટે. પણ એ બધી ચર્ચા અમે કરી હતી તો થોડી પરિસ્થિતિ એવી લાગતી હતી કે પોસિબલ નથી, કારણ કે શાળા બનાવવા માટે જમીન ગામના નજીક જોઈતી હતી અને નજીક જમીનની કોસ્ટ બહુ હાઈ લેવલની છે. એટલે એ લેવલે થોડું પેન્ડિંગ રાખીને હાલ તો ત્યાં બનાવવાનો નિર્ણય લીધેલો છે. પણ જો કદી તમારા તરફથી કોઈ સૂચનો હોય એ બાબતે તો હજી સુધી અમારી દરખાસ્ત કરવાની પ્લાનિંગ ચાલુ છે. જો કોઈ તમારા અંદરથી નિર્ણય લઈ શકે અને જો અમને કોઈ જમીન ડોનેટ કરી શકતા હો તો 2 વીઘા અત્યારે કરંટમાં જરૂર છે, 1 વીઘાના અંદર કન્સ્ટ્રક્શન થશે અને 1 વીઘાના અંદર ગ્રાઉન્ડ મળશે તો અત્યારે ચાલતા ચલણમાં થઈ જશે. એનાથી ફાયદો એવો થશે કે 2 પાળીમાંથી અત્યારે શાળા 2 પાળી ચાલે છે તો 1 કલાક બાળકોને શિક્ષણનો લોસ જાય છે. જો એક જગ્યાએ બિલ્ડિંગ મળશે તો એટલું બાળકોને 1 કલાક શિક્ષણ પ્લસ મળશે. આપણે આમીનભાઈ જે વાત કરી કે ભાઈ એક ગર્વ લેવાની વાત છે કે પોતપોતાની પરસેવાની કમાણી રોકી અને આપણે બાકી મશાયખની જે જમીન ઊભી કરી, જમીન આપણે રાશી, એ આપણા માટે ગર્વની વાત છે. તો એક આવી બીજી એક ગર્વની વાત, આપણા મશાયખી ભાઈઓએ મુંબઈના અંદર એક રૂમ બનાવ્યું છે આપણું. એ હું તો કદાચ જોયો નતો પણ એવું અભ્યું કે નીચે એક રૂમ છે ભાડે આપેલું, એના ઉપર રહેવા માટે કે ભાઈ આપણા ગામમાંથી કોઈ જાય તો માણસને કોઈના ઘેર ના રોકાવું પડે ને ત્યાં રોકાય એમાં આપણા નવજવાન ભાઈઓ જે જેમને મેરેજ હોય છે હાલમાં, એ ઘણા બી છોકરા, ઘણા બધા એટલે કદાચ 100 ઉપર છોકરા બી ત્યાં જેલા છે. શોપિંગ માટે મુંબઈના અંદર જોઈ છે, 10-10 દિવસ ત્યાં રોકાય છે. એના અંદર રોકાવાનો કોઈ ચાર્જ નથી. તમને ત્યાં રહેવાની સારામાં સારી સગવડ મળે છે. ત્યાં હુરવા માટે નાવા ધોવાની બી સગવડ કરેલી છે. આ પણ આપણા મુંબઈના અંદર જે બી મશાયખી ભાઈઓ છે ઈઓને આ કોમ એવું કર્યું છે કે આપણે એક ગર્વ લઈ શકીએ એવું કોમ ઈઓને બી કર્યું છે. હવે છેલ્લે અંતમાં આપણા આગેવાન રસૂલ કાકાને હું દાવત આપું કે ટૂંકમાં હોય 2 શબ્દો કહેશે. अस्सलाम वालेकुम. भाई ने કીધું કે ટૂંકમાં થોડું છે કોકો. ખરેખર કોઈ કહેવાનું મન નતું મારું અને હું કમિટી વાળાને ના બી પાડી હતી, પણ ત્યારે હવે માઇક હાથમાં આવ્યું છે તો ટૂંકમાં નહીં પટે. તમારો ઈરાદો હોય તો ચાલુ રાખો ને બંધ કરી દો. કારણ કે ખરેખર આપણા ઉપર અલ્લાહનું એટલું બધું એહસાન છે બસ્સુની મસાયકી જમાત ઉપર કે હું આખી 22 ના અંદર ફરું છું, પણ જે બસ્સુનો માહોલ છે, જે બસ્સુનું ટેલેન્ટ છે, જે બસ્સુની દિલેરી છે, જે સખાવત કરવાની એની જે સિસ્ટમ છે, કોઈ ગોમના અંદર નથી. પીર મશાયખ બાવાનું આપણા ઉપર એહસાન છે કે આપણું આ બધું નસીબ થયું છે.
પણ ખૂબ બધી જવાબદારીઓથી બી આપણે મહેરૂમ છીએ. અને મહેરૂમ એટલા માટે છીએ કે આપણે કોઈ પરવા નથી કરતા. જ્યારે આટલી મોટી પરવા કરીને તમે આ સ્ટેજ મેળવ્યું છે કે આપણને હરેક બચ્ચા ઉપર ગર્વ થાય, બસ્તુની મસાયકી જમાત ઉપર ગર્વ થાય, પણ થોડી થોડી સુધારવાની જરૂર છે. આપણે થોડી દિલેરી ઓર વધારવાની જરૂર છે. કારણ કે હું બહુ વર્ષ થઈ ગયો હસીન અહેમદ બાવા પાસે ગયો તો એના દાડે હબીભાઈ એવરો મારા હાથી હતા. અને એ વખત મારુતિ ગાડી નવી નવી નીકળી હતી. તો કોઈ ગાડીની વાત નીકળી તો હસીન અહેમદ બાવાએ એમ કીધું તું કે મારો હર મુરીદ મારુતિ લઈને ફરે એવી હું દુઆ કરું છું. તો એની દુઆ આજ તમારી સમક્ષ છે કે મારુતિ તો છું, પણ તમે શું શું ચીજના અંદર ફરી રહ્યા છો એની દુઆથી ફરી રહ્યા છીએ આપણે. ન કે એક મારુતિ ખરીદવાની કોમના અંદર કોઈની તાકાત નથી. અને આજ હરેક બચ્ચાની તાકાત છે, ગેરેજ વાળાની બી તાકાત છે, નોકરી કરવા વાળો બી મારુતિ ખરીદવાની તાકાત ધરાવે છે. એટલે આપણા પીરોની બરકત છે અને આપણું ઈમાન બી છે. આપણા માણસો ભણ્યા નથી, કોઈ ભણ્યા નથી કોઈ, પણ હું એટલું ગેરંટી આથી કહું છું કે દુનિયાના કોઈ પણ મૌલવીની વાત હું આવે એમ નથી. ચમ કે પીર મશાયખ બાવાની જે વાણીના અંદરથી જે મેળવ્યું છે એટલું જબરજસ્ત છે કે કોઈ મૌલવી તમને બેવકૂફ ના બનાય કે કોઈ માણસ તમને બેવકૂફ ના બનાય કે ગમે તે ફિરકાનો હોય. પણ અલ્લાહ આ જે બનાવી છે જમાત મસાયકી, ઈમાનદારીથી કહું છું કે ગર્વ લેવો જોઈએ. અને એક મસાયકી જમાત છે, એક કુટુંબ બની જવું જોઈએ. જમાત નહીં, એક કુટુંબ બની જવું જોઈએ. અને બધાની સોચ ઈમુની બનવી જોઈએ. તો એક પણ બચ્ચું આપણું કદી લાલચી ભરું નહીં રહે. અને દુનિયામાં જોઈ બી જાય તો ખબર પડશે કે મસાયકી છે. આજ મસાયકી નો ડંકો આખી ભવિષ્યના અંદર વાગે છે. તમે એક વસ્તુ સમજજો, એટલા મસાયકી બાવાની ફેજ બહુ જબરજસ્ત છે. આજે લોકો મસાયકી નોમ ભૂલી ગયા હતા, પણ ગોમે ગોમ આજે મસાયકી નું નોમ ગાજે છે. તો એ મસાયક બાવાની દુઆ છે આપણા ઉપર. અને આપણે એટલે જ આ નોમ બજારના અંદર ગાજતું થઈ ગયું. તમે જોયું છે મહેતાના અંદર બોર્ડ હતું મસાયકી નોમ કાઢી નો છૂટ્યો નહીં. માયના અંદર બોર્ડ મસાયકી નોમ કાઢી નો છૂટ્યો. તારા આજે બચ્ચાની જવાન ઉપર મસાયકી નોમ આવી ગયું છે. ગઈ વખતે અહીંયા પ્રોગ્રામ હતો તો મને મસાયકી બારાના અંદર એક વાત કરી હતી. તો ભાઈ લોકોએ એનો ઇકરાર કર્યો હતો કે વળી હા મેદનીના અંદર તો યાર આ એ વાત થતી છે. એવા મને સમાચાર મળ્યા હતા, પણ મને કોઈ અફસોસ નથી કે તમારા કહેવાથી મસાયકાનું નોમ કમ થઈ જાય એવું હું નથી ચાહતો. પણ જેને બી કીધું હોય અને જેને બી સોચ્યું હોય એની મોટી ભૂલ છે. કારણ કે હું મસાયક બાવાનો મુરીદ છું અને મસાયક બાવાના મુરીદ માટે મારી જાન બી આપી દઉં. અને હું મસાયકીઓ માટે પહેલેથી તત્પર છું. કોઈ શિકાયત કર્યા વગર કોઈની પણ જે બી કાર્ય કરવાનું હોય એના અંદર બળી ચડી હું હિસ્સો લઉં છું. આજ બી હું હિસ્સો લઈ.
પણ તમને બધાને હું કહું છું કે તમે બધા બી ગભેથી ગભો મિલાય અને તમે બી કહેવાનો મતલબ આના અંદર ખૂબ સાથ સહકાર આપવો પડશે. જ્યાં નિસારી કમિટી હોય કે મસાયકી કમિટી હોય કે જકાત કમિટી હોય, આ કમિટીઓ ઉપર કોઈ કમિટી બનાવવાની મારી કોઈ જરૂર નથી. પણ જે કમિટીઓ એ બહુ મજબૂત રીતે તમે ચલાવો, કારણ કે છોકરા જે બી છે કમિટીના અંદર બહુ બાહોશ છોકરા છે. તમે એક એવી તમારા અંદરથી એક કમિટી બનાવી નાખો અને એને એટલી બધી મજબૂત બનાવી નાખો કે તમારે કહેવાનો મતલબ કોઈ માણસ મૂંઝાય ના, અને જે કામ તમે કરી રહ્યા છો એ બહુ જબરજસ્ત સારું કામ કરી રહ્યા છો. અને એના માટે તમારે કોઈ ગાઈડલાઈન ની જરૂર પડે ગમે ત્યારે તો મસાયકી ઓફિસના અંદર તમારે જોઈન કરવાની, તમારું સોલ્યુશન આવી જાય. જકાત કમિટી, તો જકાત કમિટી આટલા મોટા કોમની 35 લાખ રૂપિયા કે 32 લાખ રૂપિયા અગર જકાત આવતી હોય તો બહુ શરમ ભરી વાત છે. કમથી કમ વસ્તુના અંદર 4 થી 5 કરોડ રૂપિયા જકાત આવવી જોઈએ અગર ઈમાનદારીથી જકાત કાઢો તો. એક માણસ ઘર વગર ના રહે વસ્તુના અંદર મસાયકી જમાતનો. અગર સહી જકાત નહીં કાઢો તો તમે અલ્લાહના ઘેર બંધાયેલા છો, બહુ બુરી સજા છે એની. એટલે મહેરબાની કરી અને જકાત પૂરી કાઢો અને મસાયકી ઓફિસના અંદર તમારી જકાત તમે જમા કરાવો. અને જકાત કમિટી વાળાને બી કહું છું કે જે બી પૈસા આવે તમે દિલ ખોલીને જેને હાલવાની જરૂર છે એને હાલો, મસૂરો કરી. બાકી પૈસા તમે બેલેન્સ રાખવાના ચક્કરમાં બી મત રહો, લોકોની તકલીફો દૂર કરતા રહો. પૈસા 100% અલ્લાહના ફજલથી તમને બધા માણસો હાલશી. બીજું કે બાગે મસાયક, તો હવે આ જે જગ્યા ઉપર આપણે બેઠા છીએ આ લીધું છે એટલે બેઠા છીએ ને કે ચો બેહોત. હવે તમે 6 વર્ષ થઈ ગયો એટલે તમે જે બાકી છે પૈસા લખાયેલા એ તો હાલી જ દો, પણ આજથી નવા પૈસા લખાવાનું ચાલુ કરો. અલ્લાહ તમને એટલી બધી બરકત આપશે કે જેની કોઈ સીમા નથી. અને હું આજ નવા 5 લાખ રૂપિયા મારી તરફથી બીજા લખાવું છું. આ કમિટીના બધા એટલી મદદ કરો કે આપણું આ જે ઇમારત બનાવવાની છે એટલી આલિશાન બને કે એક બચ્ચો એના અંદર આવે તો અહેસાસ કરે કે આ અમારું કેટલું જબરજસ્ત બનાવ્યું છે, આવનારી પેઢીઓ બી યાદ કરે. એટલે બધા ભાઈઓને મારી નમ્ર અપીલ છે કે દિલો જાનથી, કારણ કે ખૂબ પૈસા કમાવો છો બહુ વાળા એવું નથી ભાઈ, ગજબ પૈસા કમાવો છો. ખાલી તમારી ગાડીઓ અહીંથી નીકળે છે અને જે હોટલોને જે પૈસા ખટાવો છો ને 12 મહિને એટલા પૈસા હોય હાલો તો આટલી બાગે મસાયક મળી જુઓ. પણ તમે એ બી ચાલુ રાખો અને પૈસા બી હાલો, નવા પૈસા બી લખાવાનું હવારથી ચાલુ કરો ને કે પછી ગઈ વખતની જેમ સાપી કોણોદર ના વસ્તુ નોમ લસી બધાને બોલાય અને સ્પેશિયલ પૈસા લખાવશું, કોઈને છોડીએ નહીં. એટલા મહેરબાની કરી. અને બીજા નંબરના અંદર તમને કહું કે તબલીગ વાળા હોય કે અશરફી હોય, યોની જમાતના અંદર કોઈ વિપક્ષ નથી. મસાયકી જમાતના અંદર વિપક્ષ બહુ છે. એટલે મહેરબાની કરી અને વિપક્ષગીરી ખતમ કરો. મસાયકી એટલે મસાયકી, એક અવાજ નીકળે એટલે કહેવાનો મતલબ કે આખી મસાયકીને અમલ કરવાનો. તો એના માટે મારું સૂચન છે, કોઈ ટોપવાની વાત નથી. પેલા ભાઈએ કીધું કે માલદાર છે એ બધા સમૂહ જોડાતા નથી, પણ મારી સલાહ છે કે મસૂરો કરજો અને જેને ના જોડાવવું હોય સમૂહ લગ્નના અંદર એની ફીસ ભરી દે. એના છોકરાને પરણાવવા માટે એને જ્યારે પરણાવવા હોય ત્યારે પરણાવે હોય, એની ફીસ જમા કરી દે. છોકરી વાળો છોકરા વાળો બે સમૂહ લગ્નના અંદર એક પણ સાદી ફીસ ભર્યા વગરની કોઈ થવી ના જોઈએ. આ મારું સજેશન છે. અગર ઠીક લાગે તો તમે નિર્ણય લઈ
અને આ એ ફેસલો કરજો. કારણ કે આપણે આ કાલાવાલા કરવાનું મેન કારણ શું છે? કારણ કે 50 કે 60 શાદીઓ હોય તો ખર્ચાનું સમતોલ હચવાઈ જાય છે. પછી 40 ને 35 ને 30 આવી જાય એટલે ખર્ચાની બેલેન્સ હચવાતી નથી. એટલે કાપ્સ મૂકવાનો કે ભાઈ કોઈ વીક બનાવવાનું કે પછી જે સંભાળતા હોય કમિટી વાળા એના ઘરના પૈસા નોખે એટલે થોડા થોડા હોય તો સમજ્યા, વધારે નોખવાના હોય તો એ વિચાર કરે. એટલે આ રીતે મને એમ એ છે કે જેને સમૂહ ના જોડાવવું હોય એ સમૂહ લગ્નની કમિટીની ફીસ ભરી દે. આ રીતે મસલો ભાઈ ચાલે એવો છે, ભાઈ ચાલે એવો છે આ રીતે. કારણ કે રોજ કાંઈ કરવાનું અને રોજ કાંઈ બીજી સાધીઓ હોય અને રોજ કાંઈ જોઈ જોઈને આપણે જીવ વાળવાનો. જ્યારે હોય ત્યારે લોહી શેકણીઓ કે મારા બેટા જુઓ, કમિટીના મેમ્બર બી કહેવાનો મતલબ સાધીઓ બહાર કરો જેટલી કરવી હોય ફીસ ભરી દો અને આ રીતે મસાઈકી જમાતના અંદર ફિક્સ કરી દો. અગર બધાને ઠીક લાગે તો ભાઈ બીજું ભાઈ સબીરભાઈ ને શિક્ષણના બારામાં કીધું. શિક્ષણ માટે તો આપણે જેટલું કરીએ એટલું ઓછું છે અને આપણે હાલ સુધી કોઈ કરતા નથી અને કોઈ કર્યું બી નથી કોઈને. શું સમજ્યા? એક સ્કૂલ ચાલે છે ભાઈ, મોડેલ સ્કૂલ. ધીરે 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 કરીને આખા ગામમાંથી એક સિંગલ માણસ બચ્યો નથી. સિંગલ માણસ નથી બચ્યો મારા સિવાય. કે કોઈ એના સમાચાર લેવા કદી આવતો હોય કે પૂછતો હોય. સબીરભાઈ હિન્દ બી આટલી બધી વાત કરી પણ પૂછો કોઈ દાડો આયા સમાચાર લેવા કે ચમ ચાલે છે? એટલે એ સ્કૂલ આપણી છે પણ હું આખા ગોમ વતીની જવાબદારી લે. મને ખબર છે એડમિશન લેવા માટે કહેવાનો મતલબ કે આપણે 40 એડમિશન કરી કે છે એલકેજી નો, એનાથી વધારે નથી કરી કહેતા. કારણ કે આપણી પાસે સગવડ નથી, જેટલું છે એના અંદર સમાવેશ. આપણી પાસે ગ્રાઉન્ડ નથી. બીજી સ્કૂલ બનાવી છે પણ આપણે કેવી રીતે બનાવવાની અને બહુ સખત જરૂર છે. એટલે એના બારે બી તમે કમિટી વાળા જાની સારી કમિટી વાળાને જ આ બધું ઉપાડવાનું છે એટલું યાદ રાખજો. કારણ કે તમે યંગ છો, આસ્તે 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 આખું સંચાલન તમારે જ કરવું પડશે. એટલે મહેરબાની કરી અને બહુ મજબૂત બની જાઓ બધા અને દિલો જોનથી આ બધી કમિટીઓનો સાથ સહકાર આલો અને કોઈનો ઉખોણો મત કાઢો. કોઈની ભૂલ થઈ જાય તો એને દરગુજર કરો અને અમારી જરૂર પડે ગમે ત્યારે તો અમે બેઠા છીએ. અસ્સલામ વાલેકુમ. તો એક ખાસ સૂચના છે કે નવજવાન ભાઈઓ મોબાઈલની ડીપી ઉપર જે આપણા હાજર પીર સૈયદ ફરમાન અલી બાવાનો ફોટો રાખે છે તે આપણે તમામ કમિટીએ એવું નક્કી કર્યું છે કે ભાઈ કોઈ ભાઈએ ડીપી ઉપર ફોટો રાખવો નહીં. એટલે આજથી જેને બી રાખેલો હોય એ તમામ લોકો ડિલીટ મારી દો. બીજો કોઈ બી જે સમજણમાં આવતો હોય એ રાખે ડીપી પર. બાકી આપણા હાજર પીર સૈયદ ફરમાની બાવાનો કોઈ ફોટો રાખે ના. બીજું અંતમાં એ કહેવાનું કે ભાઈ જેને બી વાત કરી તમામ લોકોના કહેવાના અંદર કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો. નગર જો તમારા ધોરે બી કોઈ સૂચન હોય, હાલ વાત થઈ કે ભાઈ કમિટી કરે છે બાકી એને શોભાવવાનું આમ જનતાનું કામ છે. હાલ આ કમિટી વાળા બધા બોલવા તૈયાર હતા પણ વફળવા ના આવ્યો છો બોલો. એટલે આ તમામ લોકો જેવી મશાકી ભાઈઓ બેઠા છે એના લીધે આ પ્રોગ્રામ સફળ થયો છે. આ તમામ લોકો દાવતના મોન આલીને આયા એ બદલ તમામ કમિટીઓ આભાર વ્યક્ત કરે છે. બીજું
જા નિશાની કમિટીએ નક્કી કર્યું છે કે દર વર્ષે આવો એક પ્રોગ્રામ આપણે આ જગ્યાના અંદર કરશો. આવી વાત આગળ બી થઈ હતી 4 વર્ષ પહેલા, પણ થયો ના ફરતી વિચાર આવ્યો તો કર્યો. તો હવે તમામ લોકોને કહેવામાં આવે છે કે અગર જો કમિટી વાળા ઊંઝી જોય ને પોર આ ટાઈમે 12 મહિના થઈ જાય તો તમે જગાડજો. એટલે ભાઈ કહેતા હતા શું થયું? એટલા માટે કમિટી નક્કી કર્યું કે ભાઈ દર વર્ષે આવો પ્રોગ્રામ થાય. ને બીજું કે ભાઈ જે આ પ્રોગ્રામ કર્યો એના અંદર તમામ જે ટોટલ ખર્ચ થયો એ કોઈ કમિટીના ફંડમાંથી લેવામાં નથી આવ્યો. નવજવાન ભાઈએ જે લીલા રકમ લખાઈ એના અંદર ત્યાં તમામ પ્રોગ્રામનો ખર્ચ થાય. ને જેને બી લીલા રકમ આપવી હોય તો આપણા બે નવજવાન ભાઈઓ બહાર બેઠેલા છે, તેઓને લીલા રકમ આપજો. ને રસૂલ કાકાએ જે વાત કરી કે ભાઈ વાદ વિવાદ છોડો, તમામ મશાકી ભાઈ ગભેથી ગભો મેળાય, કોઈ પણ કોમના અંદર ઉભા રહો. આપણી યુનિટી અગર જો મજબૂત હશે તો કોઈની તાકાત નથી કે આપણને તોડે. કોઈ બહારનો પારકો માણસ બી આવીને આપણા આગળ જો કોઈ મશાકી ભાઈના વિરુદ્ધમાં આપણો વાત કરતો હોય તો કે ભાઈ ઉભો રે, હું એને બોલાવું, એના સામે તું વાત કર. એટલે જો સાચો હશે તો ઉભો રહે, કે ખોટો જો તમારા કોણ ભરવાયો છે તો એ વન પોવારા કરી જાય. એટલે તમામ લોકો એક યુનિટીના અંદર રહો. આપણે અલ્લાહ તાલાથી દુઆ કરીએ કે અલ્લાહ તાલા આપણને એક બનાવે, નેક બનાવે. ને આપણા પીર મશાયખ રહમતુલ્લાહ અલૈહની દુઆથી તમામ મોમિન ભાઈઓ આપણે એક જ ઝંડા નીચે રહીએ અને એક જ અવાજ કરીએ. હવે અંતમું સલાતુ સલામ પઢવા માટે તમામ લોકો ઉભા થયો. या रसूल सलाम अलैका, या हबीब सलाम अलैका, सलवातुल्लाह अलैका. आपका तशरीफ लाना वक्त भी कितना सुहाना. उड़ेगा दीदी तराना, जगमगा रूठा जमाना. या नबी सलाम अलैका, या रसूल सलाम अलैका, या हबीब सलाम अलैका, सलवातुल्लाह अलैका. بسم الله الرحمن الرحيم. صلى الله على النبي الأمي وآله صلى الله تعالى عليه وسلم. صلاة وسلاما عليك يا رسول الله صلى الله تعالى عليه وسلم. اللهم إنا نسألك إيمانا كاملا ويقينا صادقا ورزقا واسعا وقلبا خاشعا ولسانا ذاكرا ورزقا حلالا طيبا وتوبة نصوحا وتوبة قبل الموت وراحة عياد الموت والعفو عياد الحساب والفوز بالجنة والنجاة من النار برحمتك يا عزيز يا غفار. رب زدنا علما وألحقنا بالصالحين. اللهم ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. اللهم افرغ علينا صبرا وثبت أقدامنا وانصرنا على القوم الكافرين. اللهم رب اجعلني مقيم الصلاة ومن ذريتي. ربنا تقبل منا إنك أنت السميع العليم. ربنا واجعلنا مسلمين لك ومن ذريتنا. ربنا لا تؤاخذنا إن نسينا أو أخطأنا. ربنا ولا تحمل علينا إصرا كما حملته على الذين من قبلنا. ربنا لا تؤاخذنا إن نسينا أو أخطأنا. واغفر لنا وارحمنا
أنت مولانا فانصرنا على القوم الكافرين या अरहमर राहिमीन या अरहमर राहिमीन या अरहमर राहिमीन। या अल्लाह ताला हमने जो कुछ कुरान शरीफ, दुरूद शरीफ, कलिमा शरीफ और तेरा जिक्र खैर किया, उसमें जो कुछ भी गलतियां हुई उन सारी गलतियों को हमारे प्यारे आका सल्लल्लाहु ताला अलैहि वसल्लम के सदके तौफीक मुआफ फरमा और आपके वसीले से तमाम अंबिया किराम, सहाबाए किराम, शुहदाए किराम, बुजुर्गान दीन रिदवानुल्लाह ताला अलैहिम अजमईन की अरवाह को अता फरमा और बुजुर्गान दीन के वास्ते से तमाम अंबिया किराम, सहाबाए किराम, बुजुर्गान दीन और तमाम उम्मत मुस्लिमा की अरवाह को अता फरमा और खास करके उसका सवाब तमाम मरहुमीन, मरहुमात, मुस्लिमीन व मुस्लिमात की अरवाह को अता फरमा। इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मौलाना मुहम्मद व अला आलि सय्यिदिना मौलाना मुहम्मद व बारिक व सल्लिम सलातन व सलामन अलैका या रसूलल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम। सुब्हान रब्बिका रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। બધા પોતપોતાની જગા પર બેસી જજો। ખાવાનું નવજવાન ભાઈઓ સુવિધા કરી રહ્યા છે, એના બધે જમવા બેહો। ખાસ એ કહેવાનું નવજવાન ભાઈઓને કે આપણા વડીલો જે છે એને પહેલા જમાડી દેજો, એના પછી આપણે બેસ્યો। બીજું કોઈનું ઇન્તકાલ થઈ જાય એના પર મૈયતને કુશલ લાવવા માટે આપણી જાણ સેવી કમિટી 10 થી 15 છોકરોને આવા કુશલ આવે એવા છોકરા તૈયાર કરવાના છે। તો જેને બી પોતાના છોકરાને મોકલવા હોય તો હું જાણ ઈસાઈ કમિટીના અંદર યુનુસભાઈ સુધીનો કોન્ટેક્ટ કરે કેમ કે ભાઈ હાલ મૈયત ગુસલવાળાના અંદર થોડી તકલીફો કોમું પડવા મળી છે કેમ કે આપણા વડીલો હતા જે આપણે ઇસ્માઇલ કાકા ભદ્ર હતા, આવા બે ચાર વડીલો હતા એ હવે બિચારા થાચી ગયા છે, આદમોમાં ઉતરી હતા એટલે હવે થોડી તકલીફો પડવા માંડી છે બરાબર। એટલે અમુક માણસો જે આવે એવા હોય એ આવતા નથી બરાબર। એટલે આપણે આ રહ્યો કાર્ય કરવા છે એટલે કોઈને બી છોકરો હોય જે દિન જોડતો હોય તો એવા છોકરાને તમે મોકલજો। હવે એનો સમય રાશિ એનો ડેમો બી પ્રોગ્રામ બી કરશો ને એના પછી જે બી છોકરા તૈયાર થાય એ કમિટીના અંદર એનો નોમ બી મૂકવામાં આવશે એટલે એનાથી કોન્ટેક્ટ થાય। એટલે જેને બી પોતાના છોકરાને મોકલવો હોય તો ઇનિશભાઈ ઉધીનો કોન્ટેક્ટ કરો।